आनन्दकन्दम् प्रभुदेवचन्द्रम् राजेशरूपे न पुरापि जातम् प्रविश्य प्राप्तम् प्रियप्राणनाथम् परेश पूर्णम् सततम् नमामि। ब्रह्म प्रियाजा गरणाय जात सर्वस्वपाता भवसिद्धुताता विज्ञानदाता निजधर्मदाता विनयेकबन्धो शरणं प्रपद्ये। ब्रजे प्रसीदं नवनीतचोरम् गोपाङ्गनानां चतुकुलचोरम् अनेकजन्मार्जितपापचोरम् चोराग्रगण्यं सततं नमामि। वंशे विभूषितकरान् नवनीतभात पीताम्बरादरुन् बिम्बफलादगोष्ठा पूर्णेन्दुसुन्दर मुखादरविन्दनेत्रात् श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। प्रथम लागो दो चरण को धनिये न छोड़ायो छी। नाक तले लाल एड़िया मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन। इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातों पलन बालू निरखो नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन। कदमो लागू करू से जदा पकड़ के दो पाय हुकम करत हे माशुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल माशुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ए हुक्मे
इलम दृढ़ किया। अजू रूह क्यों न होता टूक टूक, अजू रूह क्यों न होता टूक टूक। मेरी रूह नैन की पुतली तीन उतलियों तीन नैनों में राखू मां सुख को। जो मेरी रूह पावे सुख चैन, जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की जय। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की जय। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की जय। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की जय। तीनों पुरी धाम की जय। सर्वे सुंदर साथ की जय। सर्वे सुंदर साथ की जय। सर्वे सुंदर साथ की जय। आत्मा आधार वाहला सर्वे सुंदर साथजीना चरणों में कोटि कोटि प्रणाम। चलो बोलो। ચાલો આ બાજુ વાળા વારો છે ને? હાલો હાલો વાંચતા ન આવડે? હાલો હાલો આવતા ચાલુ છે ને માઇક? આ પાસે મારા અક્ષર ઉકલશે ને જોજો. अपनी मत ले ले साधु बोले बहुत सबल को या बल सुपन भूता जो पढ़े गुणे विकार न छूटे आत्मा अंग थे आ अवतन चिन्ह बिना तोलो जल बिन गोटे अपनी मत ले ले साधु बोले शब्द भय अपार बहुत सबको अर्थ न उपजे या बल सुपन दुधार
पढ़े गुने विकार न छूटे आग न अंग थे जाए आप वतन चिन्हे बिना तोरो जल बिना गोद खाए। ओके रेडी। जो अपनी मत ले ले साधु बोले, और साधु कोने गणवा? આપણે બધા જેમ જોઈ છે સાધુઓને એમ એ સમય પ્રાણનાથજી જોયા છે ને, જોયા છે ને, એટલે બાહેરી વ્યાખ્યા ને બાહ્ય વેશ ધારણ કર્યો અને પોતે સંન્યાસી કહેવાતા હોય, કોઈના આશ્રમ હોય કે કોઈના સંપ્રદાયમાં મંદિરોમાં રહેતા હોય, મહંત બ્રાહ્મણથી માંડી પંડિતો બધા એને જ કીધું હોય છે ને. અને જુઓ એ પ્રાણનાથજી જે રસ્તે ચાલ્યા તો ભેટો કોની યાર થાય? સંસારી એરે થાય, ધંધાદારી એરે થાય કે પછી આની એરે થાય? કારણ કે એને જે કામ હાથમાં લીધું છે એની ચર્ચા કોની યાર થાય? હમણાં આપણે કોઈકની દુકાને જઈને સવારે દુકાન ખોલી ને આપણે આ ચર્ચા કરવા બેસી જઈએ પાસે થઈ તો કોની એરે થાય? આની એરે થાય ને. તો પછી એના માટે તો એ બધાનું એનાલિસિસ કરીને પ્રાણનાથજી દ્વારા ચોપાઈ અવતરિત થઈ. શું? અપની મત. એટલે જોજો શાસ્ત્રોમાં જે સત્ય છે એને તો કોઈ ઉજાગર કરતું જ નથી. આપણે કેમ આપણી બુદ્ધિ પ્રમાણે મારો જ કક્કો સાચો, આ ચોપાઈનું આમ જ સમજો, આનું આ જ થાય એવું ને. પણ બધાએ સહુર કરીએ તો એ ચોપાઈ સાચું શું કહેવા માંગે છે એ આપણે બધાએ બેસીને કરીએ તો આવે ને કંઈક નિવેડો નિચોડ આવે. પણ આ તો શું છે, હું કવિ સાચું એવું જ ને. તો આવું અપની મત લે લે સાધુ. સાધુ બધા કઈ રીતે બોલે છે? શાસ્ત્રોનું જ્ઞાન બધાને કહે છે પણ કઈ રીતે? હવે એકની એક જ રામાયણ હોય, વક્તા કેટલા હોય? તો બધાની જુદી જુદી ને. એમ આપણામાંય છે, આપણામાંય છે. આપણે ગમે ત્યાં વિતક આયોજન થતા હોય ને, એટલે હું તમને મારો એક્સપિરિયન્સ કરું, એટલે એ બધા દર વખતે નક્કી જ કરાય, આ વખતે આપણે આને બોલાવી, આ વખતે આપણે આને બોલાવી. શું કામ? વિતક તો એનું જ છે. પણ એ વાત થઈ કે બધાની અંદર રાજ્ય મહારાજે કંઈક ને કંઈક શક્તિ આપી હોય ને. કાં પણ તમે ઘરે મંડોન કરવા, ઘરે મંડોન વાંચવા, ઘરે મંડો મંથન કરવા તમને શક્તિ આપી છે. પણ આ તો બસ કેવું થઈ જાય ખબર? હું બોલું તમે સાંભળો, પછી ઘરે કાંઈ મંથન કરવાનું નહીં. ઘરે જ્યાં સુધી મંથન ન કરો ને, ઘરે જ્યાં સુધી વાંચશો નહીં ને, ઘરે જ્યાં સુધી એને તમે ચિંતનમાં નહીં લો ને, ત્યાં સુધી તમે કદાચ આવા કેટલાય જન્મો ચાલ્યા જશે. બરાબર? અમૃતમય વાણીનો તમને કોઈ લાભ આપશે અને તમે પાછા એમ કહો અમે રસપાન કર્યું. ક્યાંથી કર્યું? હા. અને મ્યુઝિક સારું વાગતું, બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, થોડુંક વધારે સારું લાગે. ઇમોશનલ પ્રસંગ હોય તો એમ થાય. આનંદ હોય તો થોડાક અહીં હું ગાઉં, તમે નાચો, બીજું કાંઈ. પણ તમારું હૃદયનું સંગીત ક્યારે ઉઘડે? અંતરથી આનંદ ક્યારે થાય? તમે એકલા એકલા નાચી ઉઠો ગમે ત્યાં ઘરે, એવું ક્યારે થાય? એવું કરવું પડે. બાકી તો શું હોય? અપની મત લે લે સાધુ બોલે. શબ્દ ભય અપાર તો બોલો. આના અપાર શબ્દો ન થઈ જાય? વિતક તો એનું છે, ચોપાઈ તો એની છે. પણ જો બધા પોતપોતાના વિતક બહાર પડે ને, ટીકા લખી કે ફલાણા કાલ સવારે મેં ચોપડો લખ્યો છે, કાલ સવારે હું ટાઈપ કરું, પછી લાલદાસ કૃત વિતક, પછી ટીકામાં કોનું નામ લખવું? વળી મારું જેને સાંભળી લીધું અત્યાર સુધી ને વળી એને સારું લાગ્યું એ મારું વિતક ખરીદે કે નહીં? બધાના. એટલે જો ફલાણાનું વિતક, ફલાણા, એટલે વિતક લાલદાસનું જ છે. કોનું છે? પણ આ તો ઓલું શરીરનું જે નામ હોય જેને અર્થ કર્યા પછી એનું નામ આવે. હે તમે આનું વિતક, આનું વિતક. એટલે ભાઈ તમારા લાલદાસજી મહારાજનું વિતક નથી. જોજો આપણે લાલદાસ કૃત વિતક ચર્ચા કરી છે. લાલદાસજીને ખબર છે મહારાજ દ્વારા શું લખાણ હોય? એમાંય આવેશ ગયો છે ને. અને ચોપાઈઓ અવતરિત થઈ છે કે નહીં? એ સાક્ષાત મહામતી છે કે નહીં? તો પરમાત્માના આવેશથી જે લખાયેલું હોય ને, શ્રી ધણીજી લે ધામસે વચન, એને પકડાય ડાયરા. પછી અર્થ કરો ને એમ ન પડે. પછી અર્થ વાળું વાંચો એટલે થાય છે શું ખબર છે? અર્થ જ વાંચે, ચોપાઈ કોઈ વાંચે નહીં. ચોપાઈ વાંચો ને, રસ શેમાં છે? ચોપાઈ. બાકી જો અર્થ વાંચવા જશો ને જેને કર્યા છે, એમાં શબ્દ ભયે અપાર, અને અપાર શબ્દોનો પછી ભેગા કરીને અર્થ કરવા જાવ ને, હા, તો ભવે ભેગું થાય નહીં. જો બહોત શબ્દ કો અર્થ ન ઉપજે, કારણ કે શબ્દ જો સીધે પ્રેમ કે શાસ્ત્ર તો શ્યાન શાસ્ત્રોમાં છે ખરા, પણ અલગ અલગ કામોમાં તને અર્થ એટલા કરી નાખ્યા ને તો એમાં છળ કપટ દેખાય છે, ચતુરાઈ વધારે દેખાય. બાકી સત્ય તો એમાંય છે. તો આપણે વાણીને વિતક આપણી સામે છે ને, તમે ઘરે વસાવો. અને હું તો કહું સીધી ચોપાઈ વાંચો, દઈ સુજે કેમ ન સુજે? કાળા માથાના માનવીને બધું આવડે, બોલો. જો એમાં ઊંડો ઉતરે તો. હવે વિચાર કરો, દાળ કરાવે ત્યારે ખબર છે કેટલા ફૂટે પાણી છે?
તો ત્યાં તો કેવા આમ મોડી રાત સુધી અઢી વાગ્યા સુધી વાટ જોવાય. છેલ્લો એક નાખી દે ને શું કહેવાય ને પાઇપ રોડ હજી છેલ્લો નાખી દે ને કાં આવી જાય. તો એમાં જો ફુવારો છૂટે તો ખબર નથી આપણને કેટલા સુધી દાર કરાવવાનો છે, ક્યાં સુધી પાણી આવશે. પણ કેટલો વિશ્વાસ, કાંઈ ખબર નહોતી તો કર્યું ને. આપણે બધી ઇન્દ્રિયો કોન્સન્ટ્રેટ કરીને ક્યાં બેઠા છે? આપણું જે એ કામ હોય એમાં કેમ આપણે નથી મગજ દોડાવતા? કાંઈ ખબર ન પડે તો બેઠા નથી રહેતા કેમ? આપણને વિશ્વાસ છે કે એક વાર તો આ આવડશે ને, અને મૂકવાનું નથી. તો આમાં વિશ્વાસ નથી. આને વાંચો, મંથન કરો, એક વાર તો તમને આવડશે. બાકી જો ઝાઝા શબ્દો અને ઝાઝા અર્થવાળું બધે વાંચવા જાઓ ને તો શું થશે? પછી અર્થમાં તમે અટવાઈ જાઓ ને. યા બલ સુપન ધૂતાર, ધૂતાર એટલે ધૂતે. અને આ સપનાની બુદ્ધિ છે ને એમાં જ આવા અનેક અર્થ થાય, અને એ પછી તમને ધૂતે છે, આ ધૂતારાઓનું બળ છે, પછી તમે ઓરિજિનલ લઈ શકો નહીં. પઢે ગુને વિકાર ન છૂટે. કોઈના ગુણગાન કરો, ગણતરી કરો, વાંચો તો વિકાર છૂટશે નહીં. તમારે એમાં ડૂબવું પડે, મંથન કરવું પડે, ચિંતન કરવું પડે. આગનો અંગથે જાય એટલે જો આપણને લાગુ પડે પારાયણ હોય, જો આમ કરીને આમ એટલે સમજી ગયા ને. અને ઘણી વાર તો જેને આંગળી કરતા નહોતી આમ કરે, પછી આમ પાછા તો કંઈક આમ બે આમ એટલે ક્યારેક નથી મંથન કરતા છે. પણ યાદ રાખજો, જો એમ થાય ને લે આવી ચોકડીઓ આપણી વાણીમાં છે, સમજ્યા પછી તો વિચાર આવે ને તો સમજી લેજો આગળના વર્ષ આપણે શું કર્યું, ખાલી હવે રસ અંદર ઉતરે છે ને. અંગથી આગ જાય નહીં. કઈ આગ? જો આને અંદર એટલું લ્યો ને કે એના સિવાય પછી વિચાર જ ન આવે બીજો. બીજી બધી બાબતો તમને ગૌણ લાગવા મળશે. આનો રસ ઉતરો ને એકવાર ઓરિજિનલ ચાખો, પછી તમને બીજી બધી જે મેટર છે ને જે આપણા સંસારમાં બને, પરિવારમાં ને એમાં તમે મગજ નહીં દોડાવો. એ બધું કેવું લાગશે? ગૌણ. કે આવું ધન આપ્યું છે, અને હું આમાં શું કહેવાય આવા મોતી મીણા હું છીકલા વેણું છું, હજી છીકલામાં જોઉં છું. આવું થાય. ક્યારે થશે? જ્યારે આ ધન છે ને, આ ધનની કિંમત સમજાશે ને ત્યારે. ત્યાં સુધી અંદરથી આગ ન જાય. અને આ એકવાર મળી જાય ને પછી કોઈની અરે નિંદા કે ઈર્ષા કેવું થાય, કોઈની અરે કમ્પેરિઝન થાય, સરખામણી ને હરીફાઈમાંથી જ તમે બહાર નીકળી જાઓ. પછી શેની આગ હળગે નહીં. આપ વતન ચિહ્ને બિના. જો આપ એટલે પોતે આત્મજ્ઞાન જ્યાં સુધી ન થાય અને આત્માનું ઘર ક્યાં છે એ જ્યાં સુધી તમે નિર્દેશ ન કરી શકો, તમને મળે નહીં, ચિંધી ન શકો, તોલો એટલે ત્યાં સુધી આપણે બધા શું થાય આપણું? જલબીન ગોતે ખાય. ગોતે એટલે डुकिया सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है. એવું છે ને, मिलते नहीं सहज ही मोती गहरे पानी में, लेकिन मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी. ગોતા એટલે ડૂબકી લગાવી ને. આપણે ડૂબકી લગાવી રોજ સવાર ઉઠીને રાતે જેમ આપણે થાકી નહીં ને પછી ગામ જ કેવો હવે 7:30 વાગીને 8 વાગે ઘરે જા, વાટ જોવે. એ બધું આ છે ને ટાઈમ ટેબલ બંધ થઈ ગયું છે ને આપણે બધા બંધાઈ ગયા છે ને આ કાલમય પ્રમાણમાં. અને જો આ પાણી વગર ડૂબકી મારી પાણી દેખાય તોય આપણે એમાં તણાતા જાય છે. જલ બિન ગોતે ખાય એટલે તમે વિચાર કરો કે આપણી પાસે કોઈ આત્મજ્ઞાન છે નહીં અને આપણે ભટકી રહ્યા છીએ ને. એટલે જેવું કે આત્મજ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી. કબીર સાહેબ એમનું કીધું છે. આ સમજવા જેવું. ચાલો પ્રશ્ન તો ઈજી છે, આઈ થિંક સો. શ્રી તારતમ સાગર માં કુલ ગ્રંથ કેટલા, કુલ પ્રકરણ કેટલા ને કુલ ચોપાઈઓ કેટલી? હા ગમતે બોલો ને, અવાજ આવશે. તારતમ સાગર માં કુલ ગ્રંથ કેટલા? પ્રકરણ કેટલા? અને ચોપાઈઓ 58. મંત્રની 6 ચોપાઈ નો ગણો તો એ બધું ગણતરી કરજો. ની ઘરે સ્વરૂપ છે અલગ અલગ જગ્યાએ લાવેલા છે. જરાક ક્યારેક ટોટલ મારજો જી, ટોટલ મારજો. દરેક ગ્રંથના દરેક પ્રકરણ અને પછી છેલ્લે ટોટલ મારજો. ક્યુમ્યુલેટિવ આમ થશે ને ટોટલ, ત્યારે કરી જોજો જી કેટલું થાય ને ક્યાં સારું અટવાય છે. હોય જોજો ઘણું અટવાય. એકવાર તો અમે રાજકોટ ગયા હતા તો એક રાત એમાં જ કાઢી ટોટલ મારવા, બધા લેવા સ્વરૂપ છે.
ઓલો કે મેં તો પન્નાઈ જોયું, ઓલો કે મેં અહીં જોયું, મારા ટોટલ ક્યાં વધઘટ થાય છે એ કરવા જેવું છે. પણ હમણાં તો કીધું હવે ગણતરી હું પડી કાં ચોપડીના રસમાં કાં એવું થાય ને. ચાલો કાલે ક્યાં અટકાતા? અટકાતા ક્યાં? જો આપણે અક્ષામાં જ છે અને અટકાત ક્યાં? ષટ ઋતુ. ષટ ઋતુમાં 6 ઋતુના વિરા પછી એક અધિક માસ. અધિક માસ પછી ખબર પડી ગઈ કે આ એમ તો હાથમાં આવશે ને એટલે આપણે બળ કરવું પડશે. એટલે જો ઓળખાણ થઈ કે આ કઈ રીતે, તો કે આર્તમના વચન જે સાંભળ્યા હતા ને એને હું વાગોડીશ ને એમાંથી પ્રેમ આવશે ને એટલે ઓટોમેટિક મારી પાસે આવશે. થાય ને? એટલે ષટ ઋતુનો કલશ. પણ સાથે સાથે ઇતિશ્રી ષટ ઋતિ 12 માસી રાગ મલ્હાર એવું પણ પ્રકરણ છે ને, 6 ચોપાઈનું 6 ઋતુ માટે. પણ એ શા માટે મૂક્યું આપણે વિચારવાનું છે. એમાં જે બધી ચોપાઈઓ છે ને પ્રસંગો છે એ તો 11 વર્ષ અને 52 દિવસની લીલા પૂરી થઈ ગયા પછી પાછો આ બ્રહ્માંડ શરૂ થયો અને 11 દિવસની ગોલોકવાસી શક્તિની લીલા થઈ એ ચાલી ગઈ. એ પછી જેને પ્રતિબિંબની શક્તિ છે એને જે વિરહ થયો છે, એને જે ઉદ્ધવ સંદેશ આપે એ પાછો 12 માસીનો કલશ. કારણ કે એને ખબર પડી ગઈ આ વિરહ કર્યો પછી ખબર પડી યારું એ જદુરાય નહીં રે ગોપીઓનો વાલો. એ આ મથુરા જૈનજી બેઠો છે ને આપણે તો એમ સમજતા હતા કે એવડો પાછો આવશે એ આપણો વાલોજી છે. પણ હવે ખબર પડી ગઈ વિરહ કર્યા પછી કે એટલે વિરહમાં આપણો વાલો તો આપણી નજીક છે. આપણે જેને પ્રેમ કરતા હતા ને એ અલગ છે અને અહીંથી જે ગયા છે ને બેઠા છે ને એ અલગ છે. લવેની વાટ જોવાય નહીં. જો જેમાં ષટ ઋતુના કલશમાં ખબર પડે ને કે એમનું હાથમાં નહીં આવે એમ 12 માસીના કલશમાં ખબર પડશે એ શક્ય નહીં. હવે આ વૈરાની વાતો જ્યાં ત્યાં કહેવાય ને એના ઉદ્ધવને તો હાવ ન કે એવું થાય કે નહીં. પણ એ વિરહ શા માટે ષટ ઋતુમાં લીધો? એ સમયે સખીએ વિરહ કર્યો છે. કઈ સખી છે? તો કે પાછલા સાત પ્રતિબિંબ કી સખી. શા માટે? કારણ કે એ શરીર ઉપર રહીને આપણે લીલા કઈ રીતે તો એ રસ એની અંદર ન ઉતરવો એ જીવાત્માની અંદર તો એની આપણી લીલાઓ આપણા કાનોડા સાથે આપણા ધણી સાથે આપણી સુરતા જ એની ઉપર હતી. પણ એ જીવને આનંદ નહોતો આવ્યો તો જ નહીં તો એ જીવ વ્યાકુળ નહીં થતો. તો આ સંસારમાં વિરહ થયો ને એ વિરહને અહીંયા એટલે મૂક્યો કે ભાઈ આવો વિરહ થવો જોઈએ કે નહીં. આપણે જેની ઉપર સવાર થઈને લીલા કઈ રીતે એને પછી એ પ્રેમને લીધે આવું દુઃખ થયું ને વિરહ એટલે યાદ કરાવે ને. પણ એ કોનો ભાવ લઈને આપણે તો કઈ છે પણ એ ભાવ એનો છે આપણા પાછલા સાથ જેનો આધાર આપણે લીધો હતો. અહીંયા વિરહ કરીશું તો આધાર લઈને જ કરીશું એ બીજું કઈ છે. તો મેં મોકલી છો તારતમ ફોલોવર્સ પણ આપણે એક ચોપાઈ લઈએ બધાની. કા પિયુજી તમે શરદની ઋતે રે સીધાવાને હારે મારા આંગણામાં બ્રહવન ભાવ્યા રે એવન ખીણ ઉપડીયો ભૂકે રે હારે મારું તેમ અનડું સુકે રે ઓ શ્યામ પિયું કરી રે પુકારું. કઈ ઋતુ છે? શરદ ઋતુ લીધો. શરદ, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ અને વર્ષા 2 મહિનાની 6 ઋતુ છે. એટલે કેટલા મહિના થાય ટોટલ? 12 મહિના થાય ને એ રીતે. પિયુજી તમે એટલી સરસ મજાની આ સમજાઈ ગયું ને. દર વખતે આપણે શું કે ત્રીજ ચોથ ના ઉપવાસ અમે પાછા ચોથ પાકા હારે મારા આંગણામાં શું વાવ્યું? કેવા વન? શેના વન? હકીકતમાં તો વનમાં જાય ને જંગલમાં જાય મજા ન આવે. અમુકને આપણે ઠરી શાંતિ મળે આહલાદક અનુભવ થાય. આ તો વિરહના વન વાવ્યા અને ઓલા બાવળીએ જઈશે ને તો કાંટા વાગતા હોય છે ને એવું થતું હોય છે. અને એ પાછા વન આમ જોવો તો હજી તો તમે વાવ્યું ને તા તો આમ મોટા થઈ ગયા. એ વન ખીણ કૂપળીઓ મૂકે. વિરહ વધતો જ જાય છે, બળતરા થતી જ જાય છે. હારે મારું તેમ તંદડું હું સુકાતી જાઉં છું ને કાંઈ શીતળતા મળતી નથી. કેમ સુકાતી જાય છે? કારણ કે એકની જ આશા છે. ઓ શ્યામ. શ્યામ ક્યાં છે નામ? શ્યામ નામ ક્યાં છે? પરમધામ સિવાય ક્યાંય નથી હો. એ શ્યામ જ આ ગોપીઓને વાલો લાગ્યો હતો, બીજા કોઈ નહીં. 11 વર્ષ અને 52 દિવસની જે લીલા થઈ ને
એમાંય વિયોગ એને થયો છે ને, જીવાત્માને અનુભવ થયો હોય. અને હવે તો હાવ નથી, તો વિરહ ન થાય. અને પાછો કાનુડો એમ કહીને ગયો તો હું 4 દીમાં પાછો એટલે વાતમાં જોતી હોય થાય કે નહીં. આ બધું વર્ણન આની અંદર આવે હો, પણ હવે બધી ચોપાઈ લઈ શકીએ એમ નથી. હવે હેમંત ઋતુમાં જાય ને પણ નિરાય તેવો, કારણ કે આવું ભેગું નહીં થાય. વાલા મારા હેમાળેથી હેમઋત હાલી રે, એકો વેરણ આવી રે બ્રહણીઓ ઉપર ચાલી રે, બ્રજડી વીટી રે લીધી વચ્ચે ખાલી રે, પિયુજી તમે હજી એકા બેઠા આપ ઝાલી રે, હોશિયાર પીયું પીયું કરી રે પુકારું. હેમાળેથી, હેમાળો ક્યાં આવે? હેમાળો એટલે હિમાલય, ત્યાંથી હેમૃત આવી. આ શિયાળો શરૂ થાય. એ તો વેરણ આવી રે. વેરણ કેમ છે? બધાને તો શિયાળામાં મજા આવે, પણ અમને તો વેરણ લાગે. શું કામ? ગ્રહણની ઉપર ચાલે ને, જાણે આપણે આગળની બધી પ્રકરણમાં ચર્ચા આવી ગઈ ને કે આમ સુસવાટા મારતો ઠંડો પવન આવતો હોય અને તલવારની જેને આમ ચીરા પાડી પાછો ભયો જાય ને, એવું થાય કે નહીં? ગ્રહણની ઉપર અને વ્રજડી વીટી આખા વ્રજને ઘેરી લીધું અને લીધી વચ્ચે, એટલે વચ્ચે લઈ લીધું છે ને, એમાં મને તો મૂકી જ નહીં. તો આવી રીતના મને અનુભવ થાય છે. તો પિયુજી તમે હજી એ કાં બેઠા આપ ઝાલી, એટલે તમે બેઠા છો ક્યાં? અને તમે તમારી જાતને પકડીને બેઠા છો. આ તમારા વગર હું રહી નથી શકતી ને તમે એકલા ત્યાં બેઠા છો. જલ્દી આવો ને, હજી તમારી જાતને પકડીને કેમ બેઠા? થાવ એમાંથી છૂટા અને મને અહીંયા તેડીને લઈ જાઓ, એવું થાય ને. હવે આગળ પાછો શિયાળો છે, વધારે આગળ આવશે. એટલે ત્રીજી શીતઋતુ છે ને. વાલા ઋતડી આવી રે શીતલડી દુખી રે, વેલડીઓ ભાન રે જાય રે સર્વે સુખી રે, વસે કેવડી બાળે રે ઉતરીઓ ફૂકી રે, પિયુજી તમે હજી એકા બેઠા અમને મૂકી રે, ઓ શ્યામ પીયું પીયું કરી રે પુકારું. કેટલું સરસ મજાનું. વાલા ઋતડી આવી રે શીતળડી, લુખી કહેવાય. લુખી એટલે હું બધું સુકાઈ જાય ને એમ. વેલડિયું બંધ જાય રે સર્વે સુખી. આમ તો ઠંડી તો છે જ. અને વસે કે વળી, વસે કે એટલે એમાં વિશેષમાં પાછું વસે કે વળી બાળે રે ઉતર્યો ફૂકી, એટલે ઉત્તર દિશામાં પવન આવે ને ઠંડો સુસવાટા મારતો, એ પાછો અમને બાળે. હકીકતમાં તો ઠંડો પવન આવે બાળે કે ઠારે, પણ આ કેમ બાળે છે? કારણ કે વિરહ કોનો છે? હા, પિયુજી તમે હજી ક્યાં બેઠા અમને? હું ક્યાંય એકલી તમારો વિરોહ અમને મૂકીને તમે બેઠા છો ક્યાં? તમને નિરાશ કેમ રહે છે? સરસ છે ને. હવે આગળ આવે શું? વસંત ઋતુ ને. વાલા મારા આવે રે ઋતડી વસંત રે, ચંદ્રમુખ અમૃત રસ રે જરંત રે, વાલા વનડું મોરિયું ઉપડ્યો કરંત રે, એણે સમે ન આવો તો આવે મારો અંતરે, ઓ શ્યામ પીયું પીયું કરી રે પુકારું. કેવું સરસ મજાનું. વાલા મારા આવે રે ઋતડી વસંત. કઈ આવી? હા, વસંત ઋતુ કેવો આનંદ આવે કા. આખી પ્રકૃતિ ખીલી ઉઠી હોય, બધાને આનંદ હોય. એમાંય પાછા ચંદ્રમુખ અમૃત રસ રે ચંદ્રમય સોળે કળાએ ખીલી ઉઠી હોય, એમાંથી આમ અમૃત રસ નો ઝરતો હોય. અને નવું એક તો ગઈ ને, એક તો કેવું પાનખર ગઈ અને પાછું નવી કુપડો વાળી આવી ને ઋતુ, એટલે શું આવે? વાલા વનડું મોર્યું રે કુપડ્યો, વળી નવી કુપડું ફૂટી રે. એને સમય ન આવો તો આવે મારો અંત. હવે આવશે ને ગ્રીષ્મ, અને જો ફળોનો રાજા હોય આમાં કોણ? એને અમૃત રસ કહેવાય. એક ચંદ્રમામાં હોય ને એક ચંદ્રમા પાસે આપણે જઈ ન હકી, એટલે આપણે ક્યાં મજા લઈ ઉનાળામાં? હા ઠેક એવું થાય ને કા.
વાલા મારા આવી રે રૂતડી દિશા મારે અમૃત રસ લાવી રે ફળ ઉતામારે વન ફળ પાકીને થયા નરમ રે વાલા તમે એણે સમે ન આવો કે મારે ઓ શ્યામ પિયું પિયું કરીને પુકારું. હજો ગ્રીષ્મ ઋતુ આવી ઉનાળા ને અને અમૃત રસ લાવીને ફળ ઉત્તમ કયો ફળોનો રાજા એ કેરી આવે અને વન ફળ પાકીને થયા નરમ. તો હાલો ને ભેગા બેહીને કેરીઓ ખાય કા થાય ને વાલા તમે એને સમય ન આવો કેમ હવે આ સમય તમે કેમ ન થતા એવું ને હવે તો બહુ મજા આવે ને એવી ઋતુ આવે કઈ આવે અને વર્ષા ઋતે કર્મે કાઢી વધે અવગુણ હોતા અપાર રે ન્યાય વર્ષા ઋતુ જ હતી ત્યાં રોંઢે હાડા સારા બેઠા ને ત્યાં બોલો હવે એ વરસાદ મૂકીને આપણે ક્યાં આવ્યા બી કે લે આજ નાવા નથી જાવ આઈને બેઠા રહ્યો અમારે એવી જગ્યાએ લઈ જાવ જ્યાં વધારે વરસાદ આવતો એવું ને કે વરસાદ માટે વાટ જોવી પડે અને કોકની આગાહી થાય એની વાટ જોવી પડે અને ત્યાં તો રાજ્ય ઈચ્છે શક્યું છે ને તા થઈ જાય એવું ને હવે જો આની ચોપાઈ લઈ હા પાવસીઓ આવ્યો રે વર્ષા ઋત માહેને હો મલડે ઢાકી રે વાદળીએ છાહે રે અંબરીઓ ગાજે રે વીજળી બાબાઈ રે પ્યુજી વિના મારે રે આમને ખાય રે. હવે કોઈને હવન કરવાનું મન થાય તો મને બોલાવી લેજો આવે ને છેલ્લે આટલું કરી શકશો ને ઓછા ખર્ચે પતી જાય આમ તો ખર્ચો જ નહીં થાય એવું ને હાલો હવે આગળ આપણો હવન કરો ને બ્રહ્મ યજ્ઞ એણે સમે ભેળા સહુ હર બારી રે અધખીણ અળગાન થાય નર નારી રે પરદેશ હોય તે પણ આવે રે સંભારી રે પ્યુજી એવી કેહી અપ્રાપત અમારી રે. આમાં ઓલું લાગુ પડે તમને વાલી તમારી ચાકરી રે ગયું હતું ને આપણે હે આમાં આવે જો એને સમય ભેળા સહુ ઘર બારી બહુ વરસાદ હોય ને લાડોડા ફોન નો કરી દેવા પાણી ભરાઈ જાય ખાડા નાન તેમ અને આ જો તો કેવો મુશળધાર વરસાદ આવે એમાં અષાઢ ને શ્રાવણમાં તો હવે નો પછી હવે એવું જ ને એટલે જો બધા ઘરના સભ્યો બધા ભેગા થઈ જાય ને અદખીણ અળગા ન થાય નર નારી થાય અળગા કોઈ બહાર જાય અને પરદેશ હોય ને પરદેશ એટલે કદાચ કોઈ બહુ દૂર ગયા હોય એની તરત સંદેશો મોકલીને આપણે અરે તે પણ આવે સંભારી એટલે એને યાદ આવી જાય આ ઋતુમાં આવે જુદું પડાય નહીં તો પિયુજી એવી કઈ અપ્રાપ્ત અમારે મારે વચ્ચે એવું તે વળી શું થઈ ગયું છે કે તમે પ્રાપ્ય નથી અપ્રાપ્ય થઈ ગયા છો અમે તમને પ્રાપ્ત નથી કરી શકતા અમારામાં એવા તે વળી શું અવગુણ છે અમારે તો એવી કેવી કઠણાઈ એમ ને હવે આગળ ને મેઘલિયો આવીને અષાઢ ધડુકે શેરડીયો સામ સામી રે ઢળુકે રે મોરલિયા કોયલડી રે કહું કે રે એણે સામે કંથ કામનિયું ને કેમ મૂકે રે. મેઘલ્યો આવીને અષાઢ ધડું કે આપણે બરાબર વહેલો ને આ વખતે અષાઢ હે ને હજી તો શ્રાવણ કા અને શેરડીઓ સામ સામી રે ધડું કે મુસળધારો સાંભેલા ધારે નો વરસાદ આવતો હોય હવે તો આપણે બધા શું છે અગાસીઓ થઈ ગઈ ભૂંગળાઈ નાખ્યા મોહરવા ઉતરે પેલા પતરામાંથી જા આમ ધાર થતી હજી થતી જ થાય ને એ શેરડીઓ સામ સામી રે ધડું કે મોરલિયા કોયલડી રે એને સમય આવું સરસ મજાનું વાતાવરણ છે આવી વર્ષા ઋતુ છે એને સમય કંથ એટલે અમારો ઘરવાળો અથવા તો કોઈનો પણ ઘરવાળો એની ઘરવાળી મૂકે કેમ એને સમય કંથ કામન્યુને
અને કામના અમારે તમારી જ કામના છે અને તમે અમારા કંથ છો તો તમે મૂકી શકો. હવે આવું એક ચોપાઈ છે ને કા પેલા તેરે બીચ बाट घाट न तत्व कोई तू करे पाऊं बिना पन हो वासना तुम चलो यगम के पास निरंजन के परे न्यारा तहाँ है हमारा कंठ તેરે બીચ बाट घाट ના તત્વ કોઈ પ્રેમ થાય ને તો પ્રેમની પાંખ કઈક અલગ જ હોય, કાંઈ ખર્ચો ન થાય એવા ઉડો. તું કરે પાવ બિના પંથ એટલે રસ્તો કપાય પગ વગર ને વાહન વગર. ઉડતા જઈશું તો ને પવન ભેગે કા નિરંજન કે પરે ન્યારા તહા હે હમારા કંથ. આપણો કંથ આપણો ઘરવાળો ક્યાં છે? પરમધામમાં. અહીંયા કોણ બોલાવે છે? કામન્યું કંથ નહીં કે તમે અમને મૂકી શકો, તમારાથી અમને કઈ રીતે મુકાય. હવે આગળ ને જો આખી ધરતી કેવી લીલી છમ થઈ જાય, હરિયાળી ચુંદડી ઓઢી લીધી હોય ને, હા તો એ એવી ચોપાઈ છે. વાલા મારા ભોમલડી રે બિલાડી રે મેઘલિયો વળી વળી સીંચે પાણી રે બીજલડી ચમકે આભણ મારી રે પિયુજી તમે એને સામે વેદના ન ધાણી રે. વાલા મારા ભોમલડી રે નીલાણી. જો નીલો કલર થાય શું થાય એટલે લીલી લીલી ચુંદરી ઓઢી બધે લીલોતરી છવાઈ જાય ને. અને પાછું હજી તો જો મેઘલિયો થમતો નથી, ઉભો નથી રહેતો, વળી વળી સિંચે રેડા વરસાદ ની વાત કરે ને. અને વીજળી ચમકે આભણ, આભમાં વીજળી ચમકે. પિયુજી આવું સરસ મજાનું વાતાવરણ છે, બધાનું હૃદય એમ પ્રફુલ્લિત થઈ ઉઠે ને તમારા વગર હું અત્યારે સુકાઈ ગઈ છું તો તમે એને સમય વેદના ન જાણી. કેવું સરસ મજાનું આ ચોપાયું તમે ઘરે આમ ગણગણો ને અને તમે સરખાવો કે આપણે જે દાવો લઈને બેઠા છીએ ને એ તમે બ્રહ્મસૃષ્ટિ તમે પોતે અનુભવ કરો આ ચોપાઈને, તો ખબર પડે આમાં દર્દ કેવું છે. તો સ્ત્રી ભાવ આવ્યો, નહીતર નો આવે. રે વાલાજી સાવણીઓ સળસળીઓ રે આભલીઓ આવીને હોમે લડસડીઓ રે ચહુદિશ ચમકે ગરજે ઘડીઓ રે પીવડા તું હજી એકા અમને ન મળીઓ રે. પછી છેલ્લે દાય ચડે ને એટલે વાલાજી ને બધું રે બાજુમાં તારાવાન થાય છે કે ના. તુકારામાં બે વસ્તુ, એક તો તમે બહુ પ્રિય હોય ને એને તુકારી કહેવાય, એક જેની પ્રતિ બહુ નફરત હોય ને એને. એટલે એ બે તુકાર પછી ખબર પડી જાય તમને સામેની વ્યક્તિ પ્રેમ કરે છે. એ તુકારામાં પેલો ભાવ હોય ખબર પડી જાય. તો અહીંયા જો શું છે વાલાજી, હવે તો શ્રાવણી, હવે તો શ્રાવણ મહિનામાં તો મુશળધાર વરસાદ. હવે તો આમ જાણે જમીન ને આસમાન બે એક થઈ ગયા હોય ને. આભલ્યો આવીને ભોમે, જયારે કે આભ છે ને એ ભોમે આવીને આમ શું કહેવાય હલગોથિયા મારતું આમ બે એક થઈ ગયા છે ને કે બસ હવે તો આખું આમ આયા વરસાદ ઠાવો ઠા હે ને. ચહુદિશ ચમકે ગરજે ગળ્યો એટલે ક્યાંય બાકી નથી રહી કે જગ્યા. ચહુદિશ વીજળીના ચમકાર અને જાણે તો આભ આમ તૂટી પડ્યું ને આમનું કે આભ તૂટી પડ્યું એવી રીતના વરસાદ વરસે છે. પીવડા તું હજી એ કાં અમને ન મળ્યો, હવે પીવડા આવી ગયું કે નહીં હે ને, હજી એ કેમ નથી મળતો એમ. હવે પાછા થોડા ઢીલા પડવું પડે ને કે પીયુજી તમે પહેલી કા પ્રીતળી દેખાડી રે માહેલા મંદિરીઓ કા દીદારે ઉઘાડી રે પીયુજી તમે અનેક રંગે રમાડી રે હવે તો લઈ આસમાને ભૂમિ પછાડી રે. પેલા પ્રીતળી દેખાડી, પછી પ્રીતળી દેખાડી અંતરના દરવાજા ખોલી નાખ્યા ને
માહેલા મંદિરીઓ કાં દીધા રે ઉગાડી? આત્મજ્ઞાન આપ્યું પછી તમે વયા ગયા. હવે આ કુટુંબ કબીલાને અમારે શું કરવા એમ ને? આપણે હારું આવું ક્યારેક ન થાય, પ્રશ્ન ન થાય. પેલા તમે આત્મજ્ઞાન આપ્યું, હવે તમે અત્યારે છો નહીં તો હવે આ બધાને રહેવું કે તમે અનેક રંગે રમાડી. પેલા તો બહુ આનંદ આપ્યો, પછી આમ આસમાને ચડાવી દીધી કા, અને પછી હોમે પછી પાછા ધડામ દઈને પડ્યા ને, એવું થાય ને. વાહ. હવે 12 માસીનો કલશ. હવે આ વિરહ કર્યો તો ખબર પડી ગઈ કે આ જેનો વિરહ કરી છે ને એ તો હારો વિરહમાં આપણી પાસે જ છે. તો જેની આપણે વાટ જોઈ છે ને, જે શરીરની જે સ્વરૂપની જે મથુરામાં જેમ બેઠો છે એની જે વાટ જોઈ છે ને એ આપણો વાલોજી નથી, એવી ખબર પડી જાય છે. એવી આ ચોપા એવું ઘણી છે પણ બધી લઈ શકીએ નહીં, થોડીક લઈએ ને. વાલા મારા સટરુતના 12 માસ રે, હારે તેના અહેનીસ 360 રે. વાલા તારી રોય રોય જોય મે વાટ રે, અમ ઉપર કેવડો કોપ દીધો શ્યામાટ રે. ષટઋતુના કેટલા મહિના? 6 ઋતુ અને 12 મહિના. દિવસો કેવા હિસાબ કરાવી દે ક્યાં છો? એના દિવસો 360. તારી રોય રોય મેં વાટ જોઈ. આવડો બધો ગુસ્સો અમારી ઉપર કરાય, અમ ઉપર એવડો કોપ દીધો શા માટે? શા માટે આટલો બધો અમને તરછોડી અને આવા તમે રિહાઈ ગયા? આવો ગુસ્સો કરાતો હોય છે નોકરી પર. ઘણી બધી ચોપાઈઓ છે, આપણે આગળની અમુક ચોપાઈ લઈ લે ને. હવે જે છે એમાં 2 ચોપાઈ ને એક છેલ્લી હશે ને. હવે ઈ ચોપાઈ આગળની છે એનો રાગ તમારે કાઢવાનો, તમારે જ ગાવાનું, હું નહીં ગાઉં. પછી હું કાંઈ સાડાવડું થાય. સખીઓ હવે ઘરડા સૌએ સંભાળો. ઘરડા એટલે ગઈઢા ન સંભાળવાનો છે, એવું છે ને? એટલે મામા પાસે એ અર્થ નહીં કરતા. ઘરડા એટલે હવે ઘર સંભાળ. એટલે ઘર એટલે કયા? જે કુટુંબ કબીલા વાળા છે એને સંભાળવાના નહીં. પોતાના હૃદયમાં જ કૃષ્ણ છે એવું એને ખબર પડી ગઈ. તો હવે આ હૃદયમાં કૃષ્ણ છે ને એને બહાર કોઈને હૃદયની વાતો કહેતા નહીં. એ રહસ્યમય છે. વિરહમાં આપણો કાનુડો તો આપણી સાથે આપણા હૃદયની અંદર જ બિરાજમાન છે. એટલે અહીંયા બિરાજમાન હોય તો એ ઘરને સંભાળો. રખે કોઈ વાલાજીને દોષ દેવરાવો. જોજો વાલાજીનો વાંક કાઢોમાં. આપણે અત્યાર સુધી ગાફલાઈમાં હતા, અંધારામાં હતા, કે ઓલો મથુરામાં જે ગયા ને એ આપણા વાલાજી છે. પણ જો છે ને સખીઓ, હવે આપો સૌ કોઈ ચાલો. કાનજી હોય તો દોડી જઈએ ચાલો. એ જદુરાય નહીં રે ગોપીઓનો વાલો. હવે ઉદ્ધવને ગુજરી કાં હાલો? સમજાય છે? એ તમારી જાતને સંભાળો. કેમ? આપણો કાનુડો હોય તો દોડી જાય ને. એ જદુરાય નહીં રે ગોપીઓનો વાલો. એ યાદવ કોણ ને? યદુવંશી અને એનો રાજકુમાર. એ આપણો વાલો નથી. તો જોજો હવે ઉદ્ધવજી ભલે આપણને આમ મીઠી મીઠી વાતો કરીને ફોલ આવે ને આપણી હૃદયની વાતો જાણવે, પણ હવે આપણે એને કઈ કહેવાનું થતું શક્યો. હવે એટલે થોડુંક ભલે કહેવાય ગયું, પણ હવે એને ગુજરી એટલે દિલની વાતો હવે ઉદ્ધવને આલવાની નથી. આલવાની એટલે આપવાની નથી. એટલે કીધું ઘરડા સહુએ સંભાળો. હવે હૃદયરૂપી ઘર સંભાળો. વાલાજીનો કોઈ વાત નથી. એ તો 4 દિવસમાં ગજમલ કંસનો કારજ કરીને પછી જે આ ગોપવેશ આપણી પાસે એવો છે ને, એ અદ્રશ્ય રૂપે એ સ્વરૂપ આપણી અંદર આવીને બિરાજમાન થઈ ગયું ને. હવે ખબર પડી. અત્યાર સુધી આપણે તો આપણા ધણીનો વાક કાઢતા હતા ને. એ બ્રહ માહે જ મારો ને. આ ઘર બાર હવે ક્યાંય ઉઘાડવાન થતા નથી. અંદર ને અંદર જ સહન કરો ને. તો બોલો ભારો નહીં થઈ જાય? આપણે જે ગામમાં ભારો ઉપાડતા, ભારી આ ઠેકડાની બીજી બધી આવે ને, તો હવે ગોપીને કે લ્યો આપણે ઉપાડી છે નહીં. સખીઓ હવે બ્રહની ભારી રે ઉપાડો રે, એ
અંગ માયાના માયામાં હે પછાડો રે એ વ્રહ બીજા કેહને માં દેખાડો રે સખીઓ વિના તો હવે બીજા કોઈ નથી કહેવાનું. આપણે ઘણી વાર આપણું દુઃખ હોય ગામને કહેતા ફરી ને, હવે આપણે જ ભારો ઉપાડવાનો છે. સખ્યો હવે વ્રહની ભારી રે ઉપાડો એ અંગ માયાના માયામાં પછાડો. માયાનું છે ને માયામાં રહેવા દો. દિલની જે વાત છે ને એ ભારો તો આપણે જ સહન કરવાનો છે. અને બીજા કોઈને કયોમાં કોને કહેવાનું? એ વ્રહ બીજા કહેને માં દેખાડો, બીજાને દેખાડોમાં. સખ્યો વિના રખે કોણ બાર ઉગાડ. એ આપણા જેવી બીજી સખીઓ માર્ગમાં મળે કે ક્યાંક ઓટલે મળે ચોરે ને ચૌટે, તો બેયની હાલત તો હરખી જ. એટલે ત્યાં દિલ ખોલીને વાતો કરવી, બીજે ક્યાંય. એ કાનુડો જો એવો જ વીર ઇન્દ્રાવતી છે ને, ઇન્દ્રાવતી કે અમારો એ કાનુડો છે ને, અમારો ધણી અમને અત્યારે મેળો ને, એટલે છેલ્લી ચોપાઈ. સખીઓ મારો જીવ જીવન માહે ભળિયો રે, અમે માયા ગ્રહિતો હે તે પણ દળિયો રે, એ વાલો અમ વિના કોઈ ન કળિયો રે. ઇન્દ્રાવતી કહે અમારો અમને મળ્યો રે. હવે ઇન્દ્રાવતી ક્યાં બેઠી છે? નજર કેદમાં. હવે મારો જીવ ક્યાં પડી ગયો? જીવનમાં. અમે બહુ માયા ગ્રહણ કરી દીધું. પાછું સ્વરૂપ અંદર આવી બિરાજમાન, એક પળ પણ અમારથી અલગ થયો નથી. આ વાલાને તો અમારી સિવાય કોઈ ઓળખી શકે નહીં. અને અમારો છે ને ક્યાં બીજાનો હતો, ક્યાં બીજાનો થઈ ગયો. ઇન્દ્રાવતી કહે અમારો અમને મળ્યો. કેટલું સરસ મજાનું આખું આ ગ્રંથ છે ને, સટ ઋતુ ઈશ્ક અને વિરહનું નૂર છુપાયેલું છે. કયા ગ્રંથની અંદર? હા. અને હફસામાં એને અનુભવ થયો, ઓલા 2 વર્ષ જે જુદાગી હતી, અને પ્લસ આ કઈ જેવી તેવી વસ્તુ નથી. પણ હવે આટલા વ્યાકુળ થઈ ગયા હતા, અને હવે બકવાસ ઉપડી જાય પેલા આવું તો પડે ને ધણીને. એટલે જો દેવચંદ્રજી દિલમાં આવ્યા, પણ હવે દેવચંદ્રજીનું તો સ્વરૂપ કેવું હોય? આવું હોય ને. હવે એ સ્વરૂપ પરિવર્તિત થઈ ગયું શ્યામાજીના શિંગારમાં. એ શ્યામાજીનું કયું સ્વરૂપ? તો કે યોગમાયાના બ્રહ્માંડમાં જે રાસલીલા થઈ હતી ને, એ શોભા શિંગાર આવી ગયા ને. તો એ સ્વરૂપે આ હબસાની અંદર મહેરાજ ઠાકુરના પવિત્ર હૃદયમાં સ્થાન બનાવી દીધું. જેવું એ સ્વરૂપ આવ્યું, પરિવર્તન થઈ ગયું, એમને આનંદ આવ્યો છે કે વિરહની અગ્નિ હતી ને એ ઠંડી પડી ગઈ. તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર પવિત્ર થઈ ગયા, અને એ પવિત્ર થયા ને તો બહારની ઇન્દ્રિયો પણ પવિત્ર થઈ ગઈ ને. હવે જો એ બાહ્ય દ્રષ્ટિથી પણ આ શોભા સ્વરૂપને શિંગાર જોશે. હા એ ખુદી આ કેવી રીતે, પણ કઈ રીતે થાય? તો કે જાકો લેત હે મહેર में ताये पहले मेहरे बनावे वजूद गुण अंग इंद्री महेर के रूह मेर फुकत माहे બુધ. બુધ એટલે નાશવંત શરીર છે ને. પણ એવું કહેવાય છે કે રાજજી મહારાજ જે આત્માનો સ્વીકાર કરે, જે આત્માની અંદર એમને પોતાના મહેરનો વરસાદ વરસાવવો હોય અને પ્રેમ પ્રવાહિત કરવો હોય ને, પેલા તો એ આત્માને એની બધી ઇન્દ્રિયોની કેના જેવી બનાવી દે? પોતાની મહેરને સમાન બનાવી દે. બધા ગુણ ઇન્દ્રિય કેવા થઈ જાય? મહેરને પાત્ર. એટલે પેલા એને વજૂદ બનાવવું પડે. વજૂદ એટલે પાત્ર બનાવવું પડે. ગુણ અંગ ઇન્દ્રિય બધામાં મહેર પ્રવાહિત થાય ને, તો પછી અંદરની ઇન્દ્રિયો અને બહારના તમામ અંગ એ પ્રેમમય બની જાય, ઈશ્કમય બની જાય. હવે જો હવે જે મહેરાજનું તન છે ને એ નૂરી તન બની ગયું. અને હવે એને કેવો આનંદ આવે કે નહીં? તો સૌથી પહેલા એને શ્યામા મહારાણી જ દેખાણા, બીજા કોઈ ન દેખાણા. કેમ? કારણ કે આ પાવર જ શ્યામા મહારાણીને આપ્યું છે. દેખાય કોણ? રાજી કે હું ડાયરેક્ટ દેખાઈ જઈશ ને તો હંતાયેલો છે એ બહાર આવી જાય. એને તો હંતાયેલા જ રહેવાનું. દેખાય પણ પછી હું તો છું જ. બાકી તો સૌથી પહેલા શિણગાર ધારણ કરીને કોણ ઉભું હતું? અરે યોગમાયા બ્રહ્માંડમાં વેણુનાથ કર્યો ત્યારે સૌથી પહેલા તો એ ઉભા હતા. એને બોલાવ્યા, આપણે જ રસ્તામાં કર્યા શિંગાર, પછી ગયા છે. પણ એ દેખાણા કોણ પેલા? શ્યામા. કારણ કે દેવચંદ્રજી દિલ ઉપર આવ્યા ને, દેવચંદ્રજી કોનું સ્વરૂપ છે? શ્યામા મહારાણી. એટલે આનંદ આપે એવું સ્વરૂપ આવે તો આનંદ આવે જ નહીં.
છે તો દેવચંદ્રજી પણ યોગમાં બ્રહ્માંડના શ્યામાજીનું સ્વરૂપ આવી ગયું ને. પણ કેમ એને જ લીધા? તો કે સાથ અંગ સિરદાર को सिरदार धनी को अंग बीच सिरदार दो अंग के करे न रंग को भंग. સાથ કોનું અંગ છે? સિરદાર નું. તો આ ખેલ કોના માટે થયો છે? સિરદાર માટે જ થયો છો. અને સિરદાર કોનું અંગ છે? ધણીનું. અને આપણા બે વચ્ચે સિરદારો, આપણું અંગ અને રાજ્યનું અંગ, બે ની વચ્ચે કોણ બેઠું છે? એ છે ને માધ્યમ કોણ છે? મીડિયા કોણ છે? મીડિયા એ જ છે. હો હવે જો ને ન પૂછે વાલાજી, આજ તમારે સખીને પૂછો ક્યાં ફરવા જવું છે? વળી શ્યામાજી આમાં મેક્શન જ કરતા છે. તો ઓલા એમ કહેતા છે કારણ કે હાલો એમ એવું. તો વચ્ચે કોણ છે? મીડિયેટર કોણ છે? શ્યામાજી. તો બીચ સિરદાર દો અંગ કે, આપણું અંગ અને રાજ્યનો એની વચ્ચે બીચમાં કોણ છે? વચમાં કરે ન રંગ કો ભંગ. આપણા બે વચ્ચે રંગમાં ભંગ શ્યામાજી પડવા દે નહીં. એ ખેલ કિયા જીન ખાતર છોટો હે કોઈ સિરદાર, ઝોલો ન હોવે જાહેર, તોલો ઉડે ન માયા મોહ અહંકાર. એ જ જાહેર છે ને. એ જ દેવચંદ્રજી અત્યારે મહેરાજની અંદર બિરાજમાન થઈ ગયા. અને શ્યામા મહારાણીનું એ સ્વરૂપ તો ઈ જ આવે ને પેલા. ઈત પરખ્યા પ્રગટ ઉઠાવે અપના ભાર આવે ને. પરીક્ષા કોની થાય છે અત્યારે? ઓર બોજ નિભાય સાથ કો ઓર બોજ મસનંદ ભરતા. જેવું તેવું કામ નથી શ્યામા મહારાણીનું. આ પરીક્ષા પ્રગટ કોની થઈ રહી છે? શ્યામા મહારાણી. ઉઠાવે અપના ભાર. જો રાજ્ય સભ્ય લઈને કીધું કેટલી સખીઓ આવી છે ને તમે એના લીડર છો, એને બધું તેડી. તો પછી જો આ બોજ કેવો હોય છે? આપણે બધા નથી કહેતા આગેવાન થાવું ને એટલે વહમું બહુ સારું. બધી માનસિકતા બધાના મગજ ત્યાં તો આગેવાનમાં મજા આવતી હો. કારણ કે ત્યાં બધા એકદમ શ્યામાજીની અંદર વિચાર જાય ને એ બધીઓની અંદર હોય જાય. અહીંયા તો સમજો જ ખરા. અહીંયા તો આપણી અંદર વિચાર હોય તો 5 મિનિટ પહેલા મીટિંગ કરીને સમજાવવા પડે ભાઈ આવું છે. વળી એમાં 2 સજેશન આપણે આમ ન કરાય આમ કરાય એમ જ ને. આવું થાય કે નહીં? તો વિચાર કરો અહીંયા પરીક્ષા કોની થાય છે? શ્યામે ઉઠાવે અપના ભાર. કારણ કે ન્યાય લીડર છે તો અહીંયા ભાર નહીં ઉઠાવવો પડે. હા ઓર બોજ નિભાહે સાથ કો. કોનો બોજો ઉઠાવવાનો છે? સુંદર સાથને જગાડવાનો. અને સાથે સાથે બોજ મસનન. મસનન એટલે ગાદી. ગાદી ઉપર બેહેડા કોને? હુકમ અત્યારે કોની ઉપર જોશે? એક જ ઉપર છે ને. તો વિચાર કરો જવાબદારી રૂપી ગાદી પર બેસવાનું, બધાને ગોતી ગોતીને ભેગા કરવાના અને બધાને એક જ પ્લેટફોર્મ ઉપર લાવવા, સમજાવી સમજાય છે ને. એમને નિષ્કલંક થાય હે તો આ કોના હાથમાં છે? એટલે શ્યામાજીનું સ્વરૂપ દેખાયું ને. એ લશ્કર સારા દિલ કા સો દિલ ભરી સબ ચાહે, દિલ અપના દે ઉનકા લીજીએ ઇન વિધ ચરણો પહોંચાય. આ લશ્કર શેનું છે? જે લશ્કરને ભેગું કરવાનું છો, યુદ્ધ માટે નહીં, આમ જ ભેગું કરવાનું. દજ્જાલ સામે લડે ત્યારે થોડાક હારે હોય તો મજા આવશે, આનંદ આવશે, આગળ પન્ના સુધી પહોંચશે ત્યારે. પણ લશ્કર શેનું છે? એમ કઈ બીજા હથિયાર નથી, દિલનું છે, પ્રેમનું છે. સો દિલ ભરી સબ ચાહે. આ લશ્કરને પ્રેમ જોઈ. દિલ અપના દે ને ઉનકા, આપણું દિલ આપવાનું એનું આવું થાય અને ઈશ્ક મેં બની જાવ તો ઇન વિધ ચરણો પહોંચાય. આ ચોપાઈ હારું જ્યારે હું આ બોલું ને ત્યારે મને એક ગીત યાદ આવી જાય. જોજો પણ એ પેલા એક લીટી ગાવી પડે તો છેલ્લે આવે. તું પંછી પરદેશી તું જોગી હે કે જાદુગર. એવું પૂછે તું પંછી છો તો પરદેશી છો તો જોગી છો કે જાદુગર છો એવું પૂછે. તો કે इनमें से कोई भी नहीं मैं सपनों का सौदागर. सौदागर એટલે શું થાય? વેપારી. એ કે આમાં શું એક નથી ને. મેં સપનો કા સૌદાગર. હું તો સપનાઓનો વેપારી છું. આપણા માટે વેપારી કોણ? પાછા આપણને કેવો સુનો રે સત કે બંધારે હે વણજારા હો એવું નહીં આવશે. કા હમણાં જ 1-2 દીમાં આવશે પ્રસંગ. તો મેં સપનો કા સોદાગર. હું તો સપનાઓનો વેપારી. આ સપનું આપ્યું કોણે? આ સપનાનો વેપાર અત્યારે કરે છે કોણ? ત્યાં બેઠો બેઠો હે. અને આપણે કઈ નહીં બોલો ને, જરાય ભાવ વધઘટ નહીં. એવું હુકમ કરે ને એવું જ અહીંયા થાય ને. તો જો સામેથી પાછી એમાં એ ગીતમાં કેટલા સરસ શબ્દો બોલે. એ આપણે જાગૃત થયા પછી બોલવા જોઈએ. બોલો જોઈએ કે નહીં? સોદાગર सौदा कर हो दिल ले ले
દિલ દેકર. આવું ન થાય તો અચ્છા તું વેપારી છો, હાલ કર વેપાર શેનો? અમારું દિલ લઈ લે ને તારું દિલ દે દે. એટલે અમારા દિલમાં આવીને તું બેસી જાય, તારા દિલમાં આવીને તો આવું અત્યારે થાય કે નહીં? હા થાય કે નહીં? અરસ કિયા अपने दिल को माहे बैठा वो कर અને અરસ તુમારા મેરા દિલ. આ થાય કે ન થાય? અને દિલ અરસ કર બેઠે કસમ. થાય ને? તો એટલે પહેલા કારણ કે શ્યામાજી આપણા આગેવાન છે, તો ત્યાંથી શરૂઆત થશે ને હવે, કારણ કે વાણી પ્રવાહિત થવાની છે, બરફ પીગળવાનો છે ને. તો શું દેખાય છે? શ્યામાજીનો શિંગાર ને એ પાસીને ચોપાયું મોકલી છે. અખંડ સ્વરૂપની અસ્થિર આકારે શોભા કહું ગણવે કરીને સ્નેહ. જોઈ જોઈ વચન આણું કઈ ઊંચા પણ ના આવે વાણી માહે દેહ. શોભા સિનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. અખંડ સ્વરૂપ કયું જે દેખાય છે એ, અને મારો આકાર કેવો? હવે અસ્થિર આકારની આ આંખું જે યોગમાયાનું અખંડ સ્વરૂપ છે ને એને જોઈ રહી છે ને. શોભા તો માર કેવી છે ઘણવે કરીને સને, એટલે બહુ સ્વરૂપ જોઈ જોઈને એવા ઉભરાવે છે, એવો સ્નેહ થાય છે, એવો સ્નેહ થાય છે. અને એનું વર્ણન મારે શબ્દોમાં કરવું છે. જોઈ જોઈ વચન આણું કઈ ઊંચા, આ દુનિયાના ઊંચામાં ઊંચા શબ્દો મગજમાં લઉં છું. એ સ્વરૂપ જોઈ જોઈ, શોભા જોઈ જોઈ, એ શિંગાર જોઈ, પણ ના આવે વાણીમાં હે. આઈની જીભ અને આઈના શબ્દોમાં એનું વર્ણન થઈ શકતું નથી. તો હું તો નિરખું કોને? શોભા શિંગાર શ્રી શ્યામાજીને હું એટલે કોણ? અને આ પ્રકરણ હું કામ અવતરી થયું? અત્યારે હું એટલે આપણે, કે જેમ એને જોયું ને એમ આપણે આ પ્રકરણ જયારે વાંચીને ત્યારે આપણને ઝાંખી થવી જોઈએ. ઓરિજિનલ જુઓ ને. આપણે તો ઈ વસ્ત્રો પહેર્યા છે ને એવું પછી અહીંયા સીવી લઈ અને પછી અહીંયા મૂકી દે ને એટલે કે આમાં આવી ગયું. ઓલી ટ્રાય જ નથી કરતા, પછી એમ કે હરું અમને કાંઈ દહેશત નથી થતી. પણ તમે ચોપાઈને પ્રેમ કરો અને તમે એવું નક્કી કરો કે ચોપાઈ મારફતે મને એની ઝાંખી કરાય, બોલો એવડો કરાવે. કરાવે કે ન કરાવે? પણ ટ્રાય તો કરવી પડશે કે નહીં? આપણે છે ને બહુ ઈઝી રસ્તા ગોતે, આમાં આવી ગયું. એ શોભાના આવે વાણી માહે પણ સાથ માટે કહેવાણી. એ લીલા સાથના હૃદય માર માળવા તમે શબ્દમાં આણી. શોભા આગળ કા? ચરણ અંગૂઠા અતિ ભલા પાસે કોમળ આંગળીઓ સાર. રંગ તો અતિ રણી યામણો દિશે નખ હીરા તણા જલકાર. હીરા તે પણ તે હજ ભોમના જીભિયા તિહાન પહોંચાય. આણી જીભિયાએ જો ન કહું સાથને તો હૃદય પ્રકાશ કેમ થાય. કેવું સરસ છે ને કા? હીરા તે પણ તે જ ગોમ આઈના નહીં, આઈના નહીં ને. તો આ જીભિયાને પહોંચે, પણ જો આ જીભથી હું સુંદર શબ્દ નહીં કહું તો હૃદય એટલે હૃદયમાં પ્રકાશ કેમ થાય ને? હવે આલો ઠેકડો મારી દે કા? છેલ્લે એ પ્રકારની છેલ્લી બે ચોપાઈ છે ને. હા, એ શિણગાર જોઈએ જ્યારે નિરખી ત્યારે શું કરે માયાનો પાસ. સાથ સકળ તમે જોજો વિચારી વળી શ્યામા તે આવ્યા સાક્ષાત.
આ શિણગાર જયારે જોવો ત્યારે માયાનો પાસ તમારો કઈ બગાડી લે, માયાડી આવે. સાત સકલ તમે જોજો વિચાર. હવે તો વિચારો પાછા ઈ જ શ્યામાજી મહેરાજ કે છે મારી અંદર આવીને બિરાજમાન ત્યાં કે નહીં, ઈ જ શ્યામાજી પાછા સાક્ષાત આવ્યા ને. સુંદર શોભા શ્યામાજી કેરી નિરખી નિરખીને નિરખુજી અંતર ટાળીને એક થયા શ્રી ઇન્દ્રાવતી કહે હું હરખુજી. એમ કે ને જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું. અંતર ટાળીને એક થયા. હવે તે જોવામાં એટલી મશગુલ થઈ ગયું ઈ ને હું બે જુદા લાગતા જ નથી. અમારા બે વચ્ચે જે તફાવત હોય ને ઈ ને અમે બે અલગ, એ અલગતા પણ દૂર થઈ ગયું અને બે એક જ થઈ ગયા. અંતર ટાળીને ઇન્દ્રાવતી કહે હું હરખું જી, ઈ ને હું બે એક જ ને. પછી આગળનું તો આપણે બાર ચોપાય તો આપણને બધાને મોઢે છે કે આ કંઠસ્થ છે ને. હા, જોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામાજી થયા તૈયાર. તત ખીણતી હા તેણે ઠામે મારે સાથે કીધો સિનગાર. શોભા સાગર સાથ પ્રાણી સખી એની પેરે એ વર્ણવાય. હું રે અબુજ કાંઈ ઘણું ના લહું એનું નિર્માણ પ્રેમ કરી થાય. પહેલો શિણગાર કીધો મારે વાલજી તે હનુ તે વર્ણવું લવલેશ. પછી સવાદ વાલાજી સાથ નો તે મારી બુધ સારું કહે. શોભા શિણગાર શ્રીરાજજી ક્યાં આવી ગયા? પેલા શિણગાર કીધો મારે. એમ તો એને પેલા કર્યો હતો પણ અમે તો અમારા લીડર નું પેલા લઈને, આમ તો અમારે પેલા તૈયાર તો ઈ છે પણ એને કર્યો હતો ને. પણ હવે એનું વર્ણન નહીં કરું છું ને. પછી વર્ણન થયા પછી અમારી વચ્ચે વાતચીત થશે ને, સંવાદ અને ઉથલા વચન, એ પછી મારી બુદ્ધિ પ્રમાણેનું વર્ણન કરીશ ને. હવે શું આવે? શોભા રે મારા શ્યામતણી. હે, કેટલું સરસ ભજન. શોભા રે મારા શ્યામતણી સખી કેણી પેરે વર્ણવું એ. સબદાતી તમારા હાલાજીની શોભા મારી જીભિયા આણી દેહ. મારા શ્યામતણી શોભા હું કેણી કરે વર્ણન. એની શોભા તો શબ્દાતી જ છે. મારી જીભ આણી દે એટલે આ નશ્વર શરીરની જીભ, અને મારા વાલાજીની શોભા શબ્દાતી. કેમ કરીને વર્ણવું કા? તો જો આ રીતે હબસાની અંદર હવે થોડાક બહાર નીકળવી આપણે કા. આ રીતે હબસાની અંદર વિરહના તાપમાં બરફ પીગળી ગયો. દેવચંદ્રજી અંદર હતા ને પણ બરફ સ્વરૂપે બિરાજમાન હતા ને. વ્રજરાજ પરમધામ બધું નોલેજ અંદર હતું પણ પીગળતું નહોતું. હવે વિરહ થયો ને તાપ લાગ્યો ને એટલે બરફ પીગળી ગયો ને. ઓમે ચંદ્ર શીતળતા આપે ને સૂર્ય શું કરે? હે, ચંદ્રમાં મૂકી તો પછી આવે ને શીતળતા એટલે જામે. અને તડકો હોય તો આ બે વચ્ચે આવું જ થયું છો. દેવચંદ્રજી અંદર જ છે પણ એ ચંદ્ર અને હવે સૂર્યનો તાપ તૈપો ને એટલે વાણી પ્રવાહિત થઈ ગઈ. બરફ પીગળી ગયો, વાણી પ્રવાહિત થઈ ગઈ. સરસ મજાનો પ્રસાદ મેળો. શોભા સ્વરૂપ અને શૃંગારના દર્શન થયા ને તો હૃદયમાં આનંદ છવાઈ ગયો. અને એમ કરતા 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 આહા રાસ મીંડો ઉતરવા. રામ તો મીંડી અવતરિત થવા. રામ તો ઉતરતી જ ગઈ, ઉતરતી જ ગઈ. અને સામળિયાજી જો આશ્ચર્ય ચકિત થઈને બોલો અનુભવ કર્યા જ કરે ને રોયા કરે. ઓહો, આ મારો ભાઈ. અને એની ઉપર મેં આટલા એને મેણા માર્યા. મારી ઘરવાળી એને કેટલું આપણે આ કેવો અલૌકિક જીવ એ મારો ભાઈ બનીને આવ્યો.
એને પોતાને બહુ પસ્તાવો છે. અને આનંદ આનંદ ને આનંદ, આગળ આગળ રામતું ઉતરતી જાય અને સામળિયાજી છે ને એને આનંદ આવતો જાય ને આત્મા જાગ્રત થઈ ગઈ. બંને ભાઈઓને એટલો આનંદ. કોણ બંને ભાઈ? ઉદ્ધવજીને સામળિયા. અને એમ કરતા કરતા રાસની રામતું તો અવતરિત થઈ, પણ દેવચંદ્રજીની જે લીલા છે ને સાક્ષાત એ પણ અવતરિત થવા લાગી. કઈ? તો કે હાદી સ્વરૂપે જે નવતનપુરીની અંદર લીલા થઈ છે ને એ પ્રસંગો એક પછી એક ચોપાઈના રૂપમાં મનને પ્રવાહિત થવા. એ કેવો આનંદ આવતો હોય છે. અને એમાં પછી આગળ જાવ તો પોતાના અંગોને ફિટકાર આપે, જીવને ફિટકાર આપે. આવલું સૂતર કાતવાનું દ્રષ્ટાંત આવે. કેવી મજા આવતી છે હે! ભાગવતનો સાર 108 7800 પખનો સાર, આવું બધું જ આવે ને. બેહદ વાણી એ તો પછી ઉતરશે, પણ સંકલન તો આમાં છે ને. પછી સુઈને સુઈ સુતા શું કરો ને એવું બધું આવશે ને, આગળ આવશે ને. રસ્તામાં હમણાં જાય તો એ બધું, ત્યારે નહીં આવે. આવા પ્રકરણો આવું બધું ઉતરે, તમે કેવો આનંદ રહેશે. તો રાસ ઉતરે એને ઇન્જિલ કહેવાય. ઇન્જિલ, એન્જિલ નહીં હોય, ઇન્જિલ અથવા તો અંજિલ. અને પ્રકાશ ગ્રંથ ઉતરે છે ને એને કહેવાય જંબૂર. ધીમે 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 ઉતરતી ગઈ. હવે જો રૂમ તો નાની હતી, દિવાલે કેટલી હોય, કામ મોટી મોટી થઈ કેટલી હોય. એટલે ઉદ્ધવજી ઉત્તમભાઈ લખતા હતા તો દિવાલ તો ભરાઈ ગઈ, તો બાકીની ચોપાઈ લખી ક્યાં? હા, જો વજીરને ત્યાં નજર કેદમાં છે, પણ જામ સત્તાની રાણીઓ ત્યાંની હોય ને એ બધાને કઈક સુખદાયક અનુભવ થયો, બધાને અલૌકિક આનંદની અનુભૂતિ થઈ, અને બધાએ પોતપોતાની જાતને મીંડી ભાગશાળી સમજવા. એટલે આવો મહાન વ્યક્તિ, આવો અલૌકિક જીવાત્મા આપણે ત્યાં નજર કેદમાં આવ્યો તો આપણી ફાયદો થઈ ગયો. કેમ? સખીઓ જાણે કે રાસ રમણ ન કરતી હોય ને એવો એને અવાજ સંભળાય, તેજોમય પ્રકાશ. એ પ્રકાશના એને દર્શન થયા. એ ઝાંઝરના ઝણકાર અને ઘૂંઘરૂના ખમકાર એને પણ સંભળાય. અને આ બધો આવો આહલાદક અનુભવ કરીને એ પોતાની જાતને તો સમજવા લાગી કે તો ધન્ય ધન્ય થઈ ગઈ. તો કાગળ કોણ આપે? રાણીઓ આપે કે નહીં? અને ઉદ્ધવજી લખતા જાય કે ન લખતા જાય? એટલે એના માટે ચોપાયું છે આ પ્રકરણમાં. अंजिल किताब इन समय उतरी कही फिरकान हब से के पातसा पर ए बड़ा लिखा निशान. સૌથી પહેલા શું મિત્રો? હા, એન્જિલ, અંજિલ. આ તો હારું બોલો એમ કરતા ઇન્જિલ કહીએ કે ઇન્જિલ કેમ? તો હારો બહુ રસ આવ્યો. તમે અંજિલ બોલજો ને ઇન્જિલ બોલો છે. તમે ઇન્જિલ બોલો ને તો રાસ બોલો છો ને એનથી નહીં રસ આવે. તમે ઇન્જિલ બોલો છો. બહુ ઇન્જિલ નામ એમને નથી રાખવામાં આવ્યું એટલે રસ આવે. તો આ સમય સૌથી પહેલા કઈ કિતાબ ઉતરી? ઇન્જિલ. અને કુરાનમાં જે ભવિષ્યવાણી કરી હતી ને એ પ્રમાણે ફિરકાન આવે ને, ઉતરી કહી ફિરકાન. આગળ જે કીધું હતું ને કે હબ છે કે પાતસા પર આવું થશે, લો મફૂઝમાં લખ્યું, બધી એ રીતે જ ઘટનાઓ ઘટિત થઈ રહી છે. થઈ ને? તો હબ છે કે પાતસા પર દિવાલોમાં ને આ મોટી મોટી નિશાનીઓ લખાઈ ગઈ કે નહીં? અને પછી કહે છે ये दो ही किताबें उतरी अंजिल और जंबूर सट ऋतु भी इन समय इश्क विरहा का उतरा नूर. પ્રાણનાજી જે વિરહ કરતા હતા ને એ શબ્દોમાં પ્રવાહિત થઈ ગયું, એ પણ લખાઈ ગયું. અને બે કિતાબ ખાસ કઈ? ઇન્જીલ અને જંબૂર. એટલે રાસ અને પ્રકાશ. અને તૌરેત, ઇન્જીલ, જંબૂર અને તૌરેત એટલે કલશ. કલશની પણ બીજ રૂપે બે ચોપાઈનું અવતરણ થઈ ગયું ને. કઈ બે ચોપાઈ છે? રાસનો પ્રકાશ થયો. તો બોલો રાસનો પ્રકાશ ક્યાં થયો? રાસની જે આટી ઘૂંટી હતી એ દેવચંદ્રને 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યા પછી એ આટી ઘૂંટી ક્યાં ખુલી? તો રાસનો પ્રકાશ થયો. પ્રકાશ એટલે નવતનપુરીની લીલા. તો રાસનો પ્રકાશ ક્યાં થયો? રાસની આટી ઘૂંટી ક્યાં ખુલી? નવતનપુરીની લીલા. હવે નવતનપુરીની લીલા કરવાવાળું સ્વરૂપ એમાંય આટી ઘૂંટી, એને લોકો દેવચંદ્રજી સમજતા હતા, પણ એ લીલા કરવાળું સ્વરૂપ એ સાક્ષાત રજરાસ વાળા કૃષ્ણ જ હતા ને. તો આ હપ્સામાં આવ્યા ને. એટલે જો પ્રકાશનો પ્રકાશ એટલે પ્રકાશ એટલે નવતનપુરીની લીલા, અને નવતનપુરીની લીલા કરવાવાળું સ્વરૂપ કોણ હતું ને એ પાછી હપ્સામાં આવીને ખબર. એટલે પ્રકાશનો પ્રકાશ કોણ થાય? છઠ ઋતુ. અને છઠ ઋતુ થઈ ગયું, બધી સમજ પડી ગઈ. એટલે હવે કલશ ધરાય કે નહીં? એટલે તે ઉપર વળી તેમાં કરું તે અતિ અજવાળ. હવે મને બધું સમજાઈ ગયું, હું તમને સમજાવી દઈશ ને.
મારા સાથ સુણો એક વાતડી કહ્યો સતનો મેં સાર. એ સારનો સાર દેખાડી. જેમ ગઈકાલે આપણે ચર્ચા કરી ને, તમે તો વાસના ઓળખી પણ મેં તો તમને ઓળખો. બરાબર ને? સુખદેવ ચૌદે ભવન મૈથા એનો સાર રજૂ કર્યો, એનો સાર પણ મેં તો મને થી ખબર પડી બધાનો સાર કોણ છો? તમે શું? એટલે મેં તો કોને પકડ્યા? જગવું તે મારા આધાર. એ સારનો સાર દેખાડીને ઝઘડવાના. એટલે આપણે કીધું એ સતબાની મથકે લેવું જો ઇનકો સાર. આ વાણીને જ્યાં સુધી આપણે નહીં મથી ને, જોજો આપણી આત્મા જાગૃત થાય નહીં. આ બધી કળીઓને જોડો તો ખબર પડે. તો આટલું અવતરણ થયું ને. હવે આપણે થોડુંક સમજી લઈએ આ ઇંજીલ ને આ જંબૂર ને. આપણે તો હિન્દુઓમાં કહીએ તો આપણી પર કોઈ વિશ્વાસ કરે, પણ આપણે કરવો કે નહીં? આપણે તો આમાં લખેલું છે કરવો કે નહીં? ચોપાયું બોલી તો વાત શબ્દ આવે કે ન આવે? તો વિક્રમ સંવત 1714 નું આ વર્ષ છે, હફસામાં છે ને. તો વિક્રમ સંવત 1714-15 દરમિયાન આ રાસ ગ્રંથનું અવતરણ આ પ્રબોધપુરીમાં થઈ રહ્યું છે. એને ઇંજીલ કેમ કહેવાય? કારણ કે રાસની અંદર શું છે? તો કે સ્વલીલા અદ્વૈત સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ અને એની બ્રહ્માત્માઓની જે રાસલીલા થઈ હતી ને, એ રાસલીલા કેવી છે? પ્રેમ ઈશ્ક રસથી પરિપૂર્ણ છે ને, એટલે એનું નામ આપવામાં આવ્યું ઇંજીલ. અને આને પ્રબોધપુરી કેમ નામ આપવામાં આવ્યું આ જગ્યાને? કારણ કે ઇન્દ્રાવતીને ધણીનો અને પોતાના નિજ સ્વરૂપનો પ્રબોધ થયો, સમજ આવી, આ બુદ્ધિ જાગૃત થઈ અને સુંદર સાથને પ્રબોધ કરવાની વાણીનું અવતરણ ક્યાં થયું? આ હબસાની અંદર. એટલે એનું નામ શું પડી ગયું? પ્રબોધપુરી. એમનું નામ નથી પડ્યા. અને મોજલના પ્રકરણ ક્યાં ઉતરા છે? એ તો દીવ બંદરમાં જાય જૈનાભાઈ કંસારાને સમજાવશે ત્યારે. પણ રાસની અંદર કહીએ તો શું છે? તો કે પૂર્ણ બ્રહ્મ ની જે અદ્વૈત પ્રેમ રૂપી જે લીલા થઈ ને, એ લીલાનું વર્ણન રાસની અંદર છે. અને જ્યાં સુધી આ રાસ અવતરિત નહોતો થયો ને અપ્સામાં, એ પહેલા આ દુનિયાના લોકોએ વેદ અને કતેબના માધ્યમથી એ રાસનો રસ પીવાની કોશિશ બહુ કરી, પણ એકની એક ટીપું મળ્યું નહીં. અને આપણી પાસે તો ટીપું નહીં. આખે આખો તમે જો ને, એના ભર મોઢે આમ જો મોઢે માંડો ને, મોઢે માંડો ને, અને આમ અહીંથી કદાચ ઉતરે ને, અહીંથી અડધો પીએ ઢોળે ને તોય ખૂટે એમ નથી. આપણે કેટલા ભાગ્યશાળી છું ને, આવી એવી ચોપાઈ લખી એક ટીપું ન મળ્યું ને આપણને મળે તોય હારી. આપણને આમ ક્યારેક લાનત ન લાગે? આપણું ધિક્કાર છે આપણને, હજી બીજામાં સમય વેડફી છે. આવું ધન આપ્યું છે ને, આપણે મોતી આવ્યા ને આપણે છીપલા વીણી છે ને, કા એવું છે? તો આવું સરસ મજાનું છે. અને ઇંજીલનો અર્થ થાય, અરબી ભાષાનો શબ્દ છે શુભ સમાચાર, અચ્છી ખબર, ખુશ ખબર. એટલે એનો અર્થ અરબી ભાષાનો શબ્દ છે. અને કુરાનમાં તો એવું કહેવાય છે કે જે ઇંજીલ છે ને, એ અલ્લાહ દ્વારા ઈસા મસીહ ઉપર પ્રકટ કરવામાં આવેલો એક પવિત્ર ધર્મગ્રંથ, એક પવિત્ર પુસ્તકોમાંનું એક પુસ્તક છે. અને મુસલમાન ઇસ્લામિક શબ્દાવલી અનુસાર તો એવું કહેવા માંગે છે કે મોહમ્મદના જે શુભ સમાચાર છે ને, એને જ ઇંજીલ કહેવાય ને. અને પવિત્ર ધર્મગ્રંથોમાંનો એક. તો બીજા કયા છે? ટોટલ 4 આવ્યા છો. સૌથી પહેલા ઇંજીલ આવ્યું હતું ઈસા મસીહ એટલે ઈસા પેગમ્બર એમ કહો ને. પછી જંબૂર આવ્યું હતું દાઉદ પેગમ્બર ઉપર. અને પછી તૌરેત આવ્યું હતું મૂસા પેગમ્બર ઉપર. આ 3 પેગમ્બરો તો આગળ થઈ ગયા. અને આ નબી હજરત મહેમદ પેગમ્બર કુરાન લઈને આવ્યા. અને કુરાન લઈને આવ્યા ને પછી ત્યાં દરવાજો બંધ કરીને કહી દીધું, હું છેલ્લો છું, સંદેશો લાવવા વાળો હું છેલ્લો, આવું છેલ્લો ટપાલી છું. હવે જે આવશે ને એ કોઈથી આવશે. જેના અમે ટપાલ લઈને આવી છે ને એ ખુદ આવશે. હવે સંદેશા આપવાળા મારા પછી કોઈ આવશે નહીં. તો કેટલા? 4 ને, ઇંજીલ, જંબૂર, તૌરેત અને કુરાન. હવે એ બધું ઉડી નથી, ક્યાં આવી ગયું છે? તો આપણે કોને પકડાય? સિમ્પલ વાત છે કે નહીં? 2000ની નોટ આમ તો ભલે બંધ થઈ ગઈ, પણ આપણી પાસે 2000ની નોટ હોય તો એમાં પછી 500ની 100ની પછી ન હોય. તો પછી આપણે 2000ની નોટને આમ ન રોજ જોયા કરે, આમ કેવું મસ્ત થાય ને. પણ આ આપણે સામેથી બંધ કરી દઈએ છીએ કે આ હરી આ બહુ ભાઈરે નોટ છે, છૂટા કોઈ દેતું એવું છે ને. કા એટલે આપણે આમ શું કરી બંધ જ રાખીને કા માર્કેટમાં હાલે એવું છે કે એવું લાગે છે. આપણે તો છૂટા કરવા નથી, પણ જે છૂટા આપે એ આપણો, જનતા નહીં હોય જે હોય સમજવા જેવું છે ને. હવે જંબૂર, તો
તો જંબુનો અર્થ થાય પકડ. પકડ આપણે પકડ વાપરી ને, પકડ, અથવા તો સાણસી. પકડને સાણસીથી થાય હું પકડવાનું, અને કાં તો ખીલ્લી ઘૂસી ગઈ હોય ને. આ બે કામ કોણ કરે? પ્રકાશ. પ્રકાશ ગ્રંથ છે ને રાજજી મહારાજ પકડાવે, અને જો ખીલ્લી ઘૂસી ગઈ છે ને કઈ હવે ઘરે જઈને સમજી જાય કામ, મને એવું લાગે સમજાય. એટલે એ જંબુ. અને તૌરેત એટલે યહૂદીઓનો પવિત્ર ધર્મગ્રંથ છે તૌરેત, અને મૂસા પૈગંબર ઉપર પ્રગટ થયો હતો. એમાં સૃષ્ટિની ઉત્પત્તિ અને આદમનું વર્ણન છે. એટલે તૌરેતને શું કહેવાય ખબર? નિર્દેશ, કાનૂન, ઈશ્વરીય આદેશ આવ્યો અને શિક્ષાઓનો સમૂહ છે, એને કહેવાય તૌરેત, તોરા અથવા તો તૌરીત. એને આપણે કહીએ કલશ. કલશ ગ્રંથના 12 પ્રકરણ ને 506 ચોપાઈ સમજી જાવ ને એટલે લગભગ તમને બધું સમજાય જાય. આ એમનેમ થયું નથી, પણ આ તો હારે હારે વાણીનું અવતરણ આવ્યું ને એટલે શબ્દો આપણે ભેગા કરી દીધા. પણ હવે જો લાલદાસજી આ જ પ્રકરણમાં કે આગળ હવે ટાઈમ મળે ન મળે મને યાદ આવે ન આવે, હવે અવતરણ શરૂ જ થશે ને તો ભેગા ભેગું પન્ના સુધી જ્યાં જ્યાં જેનું અવતરણ થયું ને, જે વાણીનું, જે ગ્રંથનું, જે પ્રકરણનું ભેગા ભેગું આમાં જ. કેમ? કારણ કે એને લખતા લખતા એમ છે ઝટ લખી લઉં, ઝટ ઊભો થઈ જાઉં, ઝટ શરીર છોડ દઉં અને ઝટ વયો જાઉં. ક્યાં? હવે રહી શકાતું નથી. એટલે એમ કરતા કરતા લખતા ગયા કે કલશ ગ્રંથ આમ આગળ રસ્તામાં આમ દીવ બંદર બાજુ હોય ને ત્યારે થોડું ઘણું છે, પણ કલશ ગ્રંથ પૂરો ક્યાં થયો? સુરતમાં થયો. બેહદ વાણીનું પ્રકરણ ક્યાં ઉતર્યું? દીવ બંદર જતા હતા ને તો હોળી બેઠા હતા ને એમાં, અને ત્યારે સુખ પોપટે સાંભળતો હતો. એ પોપટ તૈરસો રહી ગયો તો પરીક્ષિતને લીધે. સુખદેવનું કીધું મેં જોગી તું રાજા ભયો, રાસ્તાનો સુખ ન જાય કયો. હવે પૂછીશ મુને તું શું, તું જ સરીખો બેઠો હું? તો એ પોપટ તૈરસો રહી ગયો. આપણે ન કઈ આપણો છોકરો કે ભાઈ જાય પોપટ તૈરસો નથી પોપટ. તો આ પોપટ કયો? સુખનો અર્થ જ શું થાય? પોપટ. ક્યાંય લખેલું નથી, પણ એવું કહેવાય છે કે જયારે બેહદવાણીનું અવતરણ થઈ રહ્યું હતું ને ત્યારે સુખદેવની પોપટ બની ત્યાં આવ્યા. રસ થોડોક પીધું તો માથું જયારે આસમાને ન અડી ગયું એવું મેરા ઠાકરનો અનુભવ છે. તો જયારે દીવ બંદર જશે અને રસ્તામાં અવતરિત થયું ને આ પ્રકરણ, ત્યારે પછી રાસની અમુક રામતો છે એ મેરતામાં વિતરી છે, અને મોજલના પ્રકરણ છે એ તો દીવ બંદર જશે જયરામભાઈને સમજાવશે ને ત્યારે જે રાસમાં શરૂઆતમાં રાખ્યા છે ને પેલા 3 અને પછી 2 વ્રજ અને કઈ રીતે ગયા રાસમાં એ કહેવાય તો મોજલ ને, કારણ કે કાલના બ્રહ્માંડમાં થયું ને એટલે એ 5 પછી ભૂમિકા રૂપે રાખવામાં આવ્યા. સનંદ ગ્રંથનું અવતરણ ક્યાં થયું? તો કે અનુપ શહેરમાં. કિરંતન ગ્રંથનું તો કે જ્યાંથી રસ્તામાં ચાલુ થયા છે ને હાલવાનું પન્ના કોઈ ગયા ત્યાં સુધી બધે જ્યાં જ્યાં જેવી જરૂર પડી. પણ હાવ પન્નાની નજીક ગયા ને, અને ખાસ કરીને રામનગર જે શેખ ખીદરભાઈ ને ઓલા ભિખારીદાસ એને સમજાવવા માટે મોહમ્મદ અલે સલામ એટલે ખુલાસા ગ્રંથનું અવતરણ થયું. અને પછી જો આગળ જાઓ એટલે ખિલવત, પરિક્રમા, સાગર, સિંગા, સિંધી, મારફત, કયામતનામાં છોટા બડા, તો આપણે એમ કે ક્યાં ઉતર્યું? ચિત્રકૂટ. પણ એ જગ્યા તો એની જ કહેવાય ને. એટલે બધું અવતરણ ક્યાં થયું? પન્નાની અંદર. અને સિંધી તો પાછો વિરહ નો વિરહ. એક વિરહ કેવો હતો? તમે તેડવા ન થાવતા ષટ ઋતુમાં. અને સિંધીમાં વિરહ કયો કર્યો? માતૃભાષામાં કે તમે આવી તો ગયા છો પણ હજી આ શરીરને હું કામ પકડાવી રાખ્યું? હવે લઈ જાવ નહીં, મારી અંદર બેઠા છો, હું જ છું, તમેનું બે એક છે એ ખબર છે. હવે એ રોવું નથી કે તમે મળતા નથી, મળી જ ગયા છો તો હવે અહીંયા શું છે એમ. એ જે વિરહ છે ને, એ જે ઝઘડો છે ને, તમે મને આ સાહેબી રાખવા એ બેહેડો છે, મને રાજજી બનાવ્યો છે ને, આ બધા પગે લાગે છે, હું એ કરવા હજી જોવાનું છે કે તમારે મને ઈસ કાપવો છે ને એકાંતમાં તમારે બેહાડવી છે? એ વિરહ શેમાં છે? સિંધીની અંદર છે ને. પછી લાલદાસજી આ પ્રકરણમાં છેલ્લે લખે, જો પ્રદક્ષિણા નિજ ધામ કી સાતો સ્વરૂપ શ્રી રાત, જો સારે પન્ના મીને હાસ્તે શયન કે સુખ કા. હવે ઘણા એમ કે છે કેટલી પરિક્રમા છે પરમધામમાં? તો 7 પરિક્રમા ફરવા જતા સી યાદ કરો, અથવા તો આપણે જે 7 સ્વરૂપ કહે છે 2 રાસ ને 5 અરસ હજી, એ બધા ક્યાં ભેગા થઈ ગયા? પછી પન્નામાં. અને એ બધા પાછા ક્યાં છે? વાણીની અંદર. કોના સુખ કાજ માટે? સંયન કે સુખ કાજ. તો જો પન્નામાં પછી સખીઓએ માગ્યું અમને ઈસ કાપો, અમારે હવે સાહેબી તો બહુ જોઈ લીધી, નાની બહુ લઈ લીધું ને, તો પન્નામાં બંગલાજીમાં એ લીલા થઈ ને, પોતે માસૂક બની ગયા અને સખીઓ આશિક બનીને સેવા
કરી કે ન કરી. અને છેલ્લે લખે શ્રી મહામતી કહે એ મોમીનો એ હાદી મહેંદી ઈમામ તાકી બીતક ઓર કહો જો નૂરદીન ઇસ્લામ. આ જે વ્યક્તિ હફસામાં જે બેઠું છે ને, હવે ઈ નૂરી તન છે, હાદી મહેંદી ઈમામ ત્રણેય આની અંદર જ છે. અને આ સ્વરૂપ હવે બહાર નીકળીને જે જાગણી કરશે અને જે જબરાઈલ જોર કરશે, વાણી પ્રવાહિત થશે, હે, એને શું કહેવાય? જો નૂરદીન ઇસ્લામ, એ દિને ઇસ્લામ ધર્મ, એ નિજાનંદ સંપ્રદાયના પગથિયા આગળ બધાને શીખવાડતા જશે ને. તો જો આવી રીતના વિરથીઓ પણ ખુશ થઈ ગયા, સરસ મજાનો પ્રસાદ મળ્યો ને એટલે કેવો આનંદ. પણ પેલા તો જો ઉલાહન આપતા હતા, પેલા સંસાર પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું, પછી દેવચંદ્રજીનો વાક કાઢ્યો, પછી ધણીજીનો વાક કાઢ્યો, પછી વિરહ કર્યું ને ખબર પડી આ એકનો વાક નથી. સારું, મેં થોડોક માયાનો આશરો, માયાનો સહારો મેં થોડોક વધારે લઈ લીધો તો, એટલે વાક તો આ કોઈનો નથી, કોનો છે? મારો જ છે. તો બધાને માફી નહીં માગે, માફી માગે ને પછી જો અનુભવ થયો. કેમ? કયું ના કહેતો હતો દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. પણ પેલા પરિપક્વ તો થાવ, પેલા પાત્ર તો બનો, પેલા એ અવસ્થાએ પહોંચો ને તો પછી પ્રસાદ મળે ને. એટલે હું રાખવી પડે ધીરજ ને. એટલે પેલા મહાભારત જો ને ત્યારે આ સંભળાય, હવે દોહા સંભળાય. હવે આપણે બધા એવા પરિપક્વ છે ને 40 વર્ષ પછી કે આપણે તીર કામઠા ન જોવાય. આપણે એમાં સંવાદ છે જે દોહા બોલે ને એ આપણને કામ આવે કે નહીં? તમે સાંભળો તો આનંદ આવે. આસ કહે રહી શ્વાસ સે ધીરજ ધરના सीख मांगे बिन मोती मिले मांगे मिले ना भीख मांगे मिले ना भीख. આશા શ્વાસાને એમ કે છે હું ધીરજ રાખ, હું ગુંગણામણ અનુભવી છું એમ ને. માંગે બિન મોતી મિલે, તારો સમય આવશે ને પાત્ર બનીશ ને એટલે માંગ્યા વગર મોતી મળશે. પણ સમય નહીં હોય ને ઉતાવળો થાય ને તો કાંઈ પાહેરું થાહે કે પાથરું કાંઈ થાહે નહીં. પણ જો અત્યારે આપણે વિદ્યાર્થી ભણતા હોય અને જેને ઊંચી પદવી મેળવવાની મળે તો બોલો એમ પેલા કેટલું દુઃખ સહન કરવું પડે, કેટલો સંઘર્ષ કરવો પડે કે ન પડે? તો મોટા બનવું ને તો પછી પરીક્ષા, મોટાઓની પરીક્ષા મોટી હોય એટલે આપણે બધા પછી હાથ પર હાથ ધરે, આપણે આના જેવા ન થાય, આપણાથી આવું થાય નહીં. એની અંદર તો શક્તિ હતી. હવે આપણે દાવો લેવો છે બ્રહ્મ સૃષ્ટિનો અને પછી એકદમ નાના બની જાય ને, પરીક્ષાઓ આપવી નથી, સંઘર્ષ કરવો નથી. પણ આપણા કિરંતનમાં કહે છે કે બડી મત કે જો ધની કહે હોએ ગયે જો આગે તીન ભી ધની મિલન को दुख धनी पे मांगे तो दुख सारो ने मांग्या बड़ी बुद्ध वालों ने जाग दुख से अपने पीऊ का आवत बिरह बहिरा. એમને ન આવે. મોટી મોટી બુદ્ધિવાળા જી પણ થઈ ગયા એને કીધું દુઃખ જ માગો ભાઈ, દુઃખ જ માગો, નહીં તો તમારો ઈષ્ટદેવ તમને ક્યારેય મળશે નહીં. અને આપણો ઘરવાળો દુઃખથી જ મળે હો ભાઈ, બીજાના તો કદાચ સુખથી મળી જતા હશે, હોમ હવન યજ્ઞ નથી, પણ આપણો તો વિરહ કરાવે ફાઇનલ કરાવે, બધું છોડાવે હો ભાઈ, બધું જાત કુટુંબથી જુદા થાય ઈ છોડો ને પછી જ કાનુડો આવે. પણ એને એકવાર પકડાવ ને પછી જાત કુટુંબ બધા ભેગા થઈ દેવ, એ પછી તમારે રહે ક્યાં જાય. અને આગળ दुख ते बिरहा उपजे बिरहे प्रेम ईसा ईसक प्रेम जब आया तो नक्की कर दी तू नहचे मिलिए हक. दुख से पियो जी मिलसी सुखे न मिलिया कोई, अरे अपने धनी का मिलना सो तो दुख ही से होय. सीको मार दीधो. આપણો ધણી તો દુઃખથી જ મળે, દુઃખ વિના ન હોવે જાગની, જો કઈ કોરે કોટ ઉપાય ધની જગાએ જાગી, ના તો દુઃખ વિના ક્યું ન જગાય. જાગણી દુઃખ વગર થાય નહીં. પણ કયું દુઃખ? તું મને મળતો નથી એ દુઃખ હો, ઓલી બીજી સુવિધા નથી મળતી ને એ દુઃખ નહીં હો. પાછું આમાં દુઃખમાં ફરક છે, એને નથી વળગવાનું. આ દુઃખને વળગો પણ ઓલા દુઃખને વળગવાનું નથી. હા, ધણીની કૃપા થાય તો જાગી જાય, બાકી દુઃખ વગર જાગી શકો નહીં. અને દુઃખ કેમ નથી જોતું આપણે? જોજો, પ્રિયતમના વિરહનું દુઃખ કેમ નથી જોતું? દુઃખ દેવે દીવાનગી, શ્યામ જ દેવે ઉડાય. આ શ્યામનો વિરહ કરો ને એટલે તમે ગાંડા થાવ, દીવાના થઈ જાવ.
અને દુનિયા પછી ગાંડું સમજે તો આપણે જવું ક્યાં? અને શ્યાનત દેવે ઉડાય, ચતુરાઈ ઉડાડી દેવા વિરહ તાથે દુઃખ કોઈ ના લેવી, સબ સુખ શ્યાનત ચાહે. એટલે કોઈને દુઃખ જોતું નથી. આ વિરહ બધાને ચતુરાઈના જ સુખ જોઈએ છે. પણ ઇન્દ્રાવતી તો કે ને, તું માયે સબ આયા દુઃખ ગયા સબ, કહે મહામતી એ સુખ ક્યો કહો. જો ઉદિયા મૂળ આખી ઘટના આ એક જ ભાઈ હારે થઈ છે. ત્રણેય ભાઈ બેઠા હતા ને, પણ આ ઘટના કોની હારે બની? પણ ફાયદો કોને થયો? આવી રીતે કે ધીરજ ધારણ કરી તો એટલો પ્રસાદ મળ્યો, એટલો મળ્યો છે ને કે હવે તો વેચવા જાહે ને તોય ખૂટશે નહીં. અને બધાની માફી માંગી તો ધીમે ધીમે યાદ આવ્યું કે ઓલા ષડયંત્ર જેને કર્યું તો મને મોકલો ને, એની પ્રત્યે થોડો ગુસ્સો તો હતો, પણ સારું થયું તમે ષડયંત્ર કર્યું અને મને અહીંયા મોકલો. તમે આ એરેન્જમેન્ટ ન કર્યું હોત ને તો હું તો ગાફલાઈમાં રહેત અને ઓલું ખવડાવ્યા ખરત. અને પછી છેલ્લે પાછો હિસાબ કરવા બે હતા ને, પણ કોણે સાંજલો લખાયો છે ને કોણે. સારું થયું એ બધામાંથી હું બહાર નીકળો ના આવ્યો તો આ પ્રસાદ મને મળ્યો. એવું થાય ને. એટલે જો એના માટે કે છે, બહુ સરસ ચોપાયું છે, એ આપણે લઈ લઈએ. ભોરી તું ન ભૂલ ઇન્દ્રાવતી, એસા પીયુ કા સમયા પાય, તું લે ધની અપના ઓરોજીન દેખાય, તો હે યો ધની કબ મિલસી, पहचान के ले सोहा, इसी एकांत कब पावेगी, अब है तेरा लाग. આ ચોપાઈ બોલવામાં ધ્યાન આપજો. बहुत बखत भला पाया, धनीए दियो तुझे आ, मेहर करी महबूबे, करके संग मिला, आखा खोल के ढापिए, जिन चूके एती बेर, रात दिन तेरे राज का, सूत कात सवा से. हे इंद्रावती, તું ભોળી છો ભૂલમાં? તને તારો ઘરવાળો મળી ગયો નકશામાં, હવે ગામને દેખાડવાની શું જરૂર છે? અને આવી રીતના તને એકાંતમાં નહીં મળ્યો, એક નથી મળ્યા, તને જ મળ્યા છે. આવું એકાંત તને બીજી વાર મળશે નહીં. તારા ધણીને ઓળખ. હવે તને લાગ આવ્યો છે બરાબર, તો તારી પાસે જ આવ્યો છે, એવો પકડ ને કે બીજા પાસે જઈ શકે. આવો સમય તને જ મળ્યો અને તને જ આપ્યો, તારી ઉપર મહેબૂબે મહેર કરી. તો હવે આંખું વીંચાય, આમાં આંખનું પલકારું એમ કરાય, રાત દિન તેરે રાજ કા, સૂત કાત સવા છે. પછી એમ કે કોને લીધે આવ્યા છે અહીંયા? ખાસ કરીને તો બિહારીજીને લીધે ને, રતનભાઈ. એટલે જો રતનભાઈના કેટલા વખાણ કરીને કેટલા થેન્ક યુ કે, ઓલા કોઈને નહીં કીધા હોય એટલા થેન્ક યુ એને કોને કીધા? હા, એટલે કીધું આમાં, સહી તું મેરા ધની લે બેઠી, કોઈ ઓર ન દેખન હા, તું દેખ મેં લેવું પીવું અપના, તો તું કહ્યો સોહાગીન ના. તું મારો ઘરવાળો લઈને બેઠી કા? એટલે અત્યાર સુધી મને એમ જ હતું તારી અંદર જ સદગુરુ છે. હવે અહીંયા એવી તો ખબર પડી, હું બીજા કોઈ ન દેખાણી, પણ હવે મને ખબર, દેખ તું પીવું લેવું અપના. હવે તું જો તારી પાસેથી મારો પીવડો મારી પાસે, તો તું મારા વખાણ કરીશ કે ના ઇન્દ્રાવતી તું સોહાગી ના છું. ઇન્દ્રાવતી કહે તું સઈ મેરી ધની મિલે મુજે હિત. ઇન્દ્રાવતી કહે તું સઈ મેરી. કેટલી સરસ મને ઇન્દ્રાવતી શું કહે છે? રતનભાઈ કહે છે તું મારી સખી છો. તે એક આવતરું કર્યું ને તો હું અહીંયા આવી અને મને ધણી મળી ને. પીઉને સબ પૂરણ કરી, જો મેં કરી ઉમેદા તી, મેં બહાર રહીને ઉમ્મીદ કરી હતી બધાનો મેળો કરું, તો તારે લીધે હું અહીંયા આવ્યો ને, તો પિયાજીએ આ રૂમમાં બેઠા બેઠા મારી બધી ઈચ્છાઓ પૂરી કરી. અને પછી થેન્ક યુ કે સહી તું મેરી બાઈ રતન, મોહે મિલે છબીલે લાલ, કરી મુજે સોહાગની અબ મેં ભઈ નિહાર. કે મારી સાચી સખી તો તું જ છો ને. મને તારે લીધે મારા લાલ મળ્યા અને હું સોહાગીન થઈ, હું તો ન્યાલ થઈ ગઈ. અરે મેં તો એકવિધ માંગી પીયુને, પીયુને કઈ વિધ કરી રોશન, બાતે ઇન રોશન કી કરસી જાય વતન. મેં તો થોડુંક જ મેં કીધું, પીયુ છે તો ઢગલાનો ઢગલો આમ સમુદ્ર આખો પ્રવાહિત કરી દીધો. હવે તો આ વાતું આપણે બધી જાગીને જ્યારે પરમધામ દાવું ને, અથવા તો જાગતા વાતું કરશું ને ત્યારે આ બધું હું આજે પ્રકાશ થયો છે ને હું વર્ણન કરીશ. એટલે ગુજરાતીમાં આપણે વાણીમાં જ ચોપાય છે, શ્રી સુંદરબાઈને ચરણ જ થકી વળી મોસું ગુણ કીધા બાય ગુણવંતી, મારે માથે દયા રતનબાઈની ઘણી, એની કૃપાએ જોપે ઓળખીશ ધણી. કેટલી સરસ મજાની કે સુંદરબાઈના ચરણોમાં તો ગઈ હતી, એના ચરણ થકી તો મને મળ્યું, પણ મારો હાથ પકડીને લઈ જવાવાળી ગુણવંતીબાઈ
આ બેયની તો કૃપા છે, પણ સૌથી વધારે દયા મારી ઉપર હોય ને, મારે માથે દયા રતનભાઈની ઘણી, એની કૃપાથી જોપે ઓળખીશ ધણી. તો આ રીતે આ ઘટના ક્યાં બની ગઈ? હબસાની અંદર. અબ ફેર કહો હબ સે કી જાકો પ્રબોધ પુરી નામ, 12 મહિના બીતક ભઈ સંવંત 1615 તરે તમામ. આ ચોપાઈ છે. પતી ગયું ને? આટલો વિરહ થયો કે નહીં? હવે જો આનંદ તો છે, પણ અહીંથી બહાર નીકળે તો કે ને, હજી નજર કેદમાં છૂટા નથી. છૂટે તો ને, છૂટશે ક્યારે? જામ સત્તા ને વજીર છે એ ઓલા કુતુબ ખાને સલાહ મસલા કરી પાછા આવે ત્યારે ને, ત્યારે છૂટે જ નહીં. વાટ તો જોવી પડે. જેવા જામ સત્તા ને વજીર આવ્યા તા તો રાણીઓ દોડીને પોગી ગઈ, એકદમ ગુસ્સેથી કીધું કે તમને કાંઈ ભાન છે? આ કેવા વ્યક્તિને તમે નજર કેદમાં રાખ્યા? એક તો એની સંપત્તિ લૂંટી લીધી, પાછું 13 મહિના સુધી તમે એને એક જ રૂમમાં રાખ્યા. અરે તમને ખબર નથી કે આ મહાન વ્યક્તિ છે, કેવો અલૌકિક જીવાત્મા છે, એને લીધે તો અમને આ સખ્યું આમ જાણે કે સાક્ષાત રાસ રમણ કરતી હોય ને એવો અમને અનુભવ થયો. અમે તો ધન્ય ધન્ય થઈ ગયા. જાઓ જાઓ, જલ્દી જાઓ, એની માફી માંગો, એને મુક્ત કરો, અને પાછી કઈક ભેટ સોગાદો આપજો, જેથી કરીને બહારના લોકોને કઈ ઊંધું લાગે ને. હર્ષો ઉલ્લાસ સાથે ત્રણેય ભાઈને રિહા કરો. અને જેવું રાણીઓએ કીધું તો એમ જ વજીર ગયા, માફી માંગી, પછી મુક્ત કર્યા અને ભેટ સોગાદો આપીને રવાના કર્યા. અને ત્રણેય ભાઈ હર્ષો ઉલ્લાસ સાથે બહાર નીકળ્યા. તો સુંદર સાથે આનંદ થઈ ગયો. લે, આમાં તો મહેરાજની જીત થઈ ગઈ ને, થઈ કે નહીં? અને કઈક આવું વાણી અવતરણ થયું છે તો બધાને મજા આવી ગઈ. ઓહો, વાણી અવતરણ થયું છે તો મહેરાજની અંદર જ કાંઈક ધણીજીની શક્તિ હોવી જોઈએ. પણ આ વિશ્વાસ હજી તો બધાનો દ્રઢ થાય ને, એ પેલા વાણી પહોંચી ક્યાં ગઈ? બિહારીજી પાસે. તો બિહારીજી પાસે આ વાણી લઈ જવાવાળા કોણ? મહેરાજ કે ધણી? ધણીનો હુકમ છે ભાઈ, આ વાણી અત્યારે બહાર પડવી જોઈએ નહીં, નહીતર તું જામનગર નહીં છોડ, તું જામનગર નહીં છોડ તો પન્ના કોણ પોકશે? તો બાકીની જે વાણીનો અવતરણ ન્યા કરવાનું છે એ પછી થાહે નહીં. એટલે કોનો હુકમ? હા, એટલે જો બિહારીજી પાસે, બિહારીજી પાછું આમ ખોલ્યું ને, જેમ આપણે બધા ઓલી કઈ સોપાઈ ખોલી, કઈ ખોલી, કઈ હા એમ જ ખોલ્યું છે ને સીધું. તો સીધું હું નીકળું, શર્ટ રોતો જ નીકળું ને શર્ટ રોતો જોઈએ ને તો ઓહો હો હો હો, આટલો બધો વિરહ, અને એ પણ આટલી સરળ ભાષામાં. ઓહો, આ જો સુંદર સાથ વાંચે ને તો એ બધાને ખબર પડી જાય કે દેવચંદ્રજીની શક્તિ, સદગુરુ તો આની અંદર છે, મારી અંદર છે નહીં. અને પરમાત્માને મેળવવાનો આટલો સરળ રસ્તો આમ બતાવી દીધો. આ વાણી પ્રગટ થઈને તો આપણી ગાદી ગઈ. આ વાણી પ્રગટ થવા દેવાય નહીં. એટલે મહેરાજને કીધું, આટલો બધો વિરહ કર્યો એ મારા પ્રત્યે, હું તો અહીંયા જ બેઠો હતો અને તમે અહીંયા જતા હતા, આટલો બધો વિરહ કરાય? રેવા દો, આ ભલે અવતરણ થયું પણ આપણે આમ પ્રગટ કરવાનું નથી. અને સુંદર સાથ તો વાટ જોતા હતા, જે વાણી અવતરિત થઈ છે ને, કઈ સાંભળ્યું હતું ને, તો આમ જોઈ ઇંતજાર કરતા હતા કે એ વાણી કાનોથી સાંભળવા મળે. પણ બિહારીજી આજ્ઞા શું કરી? પેલાની જેમ જ હવારે આપણે જે ચર્ચા કરી છે ને એ બરાબર છે. સારું એવું ને એવું હજી કર્યું છે. આ બહુ ખોલાય નહીં, તમારે પર્સનલી આને વંચાય નહીં. અને આમને જ રાખો, આ જે ચર્ચા થાય છે ને એ જ બરાબર છે. જો આવી રીતના નહીં હાલે તો પછી તમે આવશો કેમ? પછી અમને પગે કેમ લાગો? કારણ કે તમારી આત્માનું ઓળખાણ થઈ જાય. જે વ્યક્તિ જાગ્રત થઈ જાય પછી બીજા પાસે જાય. તમને ઘરે બેઠા બધું મનને મળવા, તો પછી હુકામ આપણે ચંપલ તોડવા કે ઘઉં થાય કે નહીં? એટલે જો આ વાણી અમુક હજી પ્રવાહિત કેમ નથી થવા દેતા? કારણ કે આમાં લખેલું જ એવું છે કે તમારી આત્મા જાગ્રત થઈ જાય, પછી નાનું મોટું ઊંચ નીચ કાંઈ ભેદભાવ રહે નહીં. પણ હવે આ લીલા આવી કરવાની છે ને બહાર કાઢવા માટે, એટલે એ સમયે વાણી ત્યાં જાહેર થઈ નહીં. અને બિહારીજીની આજ્ઞાથી વિક્રમ સંવત 1716 જુનાગઢની આજુબાજુ ગામ વસાવવા માટે મહેરાજ નીકળી ગયા. જો મહેરાજે પાવર નથી કર્યો કે હું નિર્દોષ જાહેર થઈને બહાર નીકળો છું. હવે તો ડબલ ખર્ચો કરીને પ્રોગ્રામ કરવો. આપણે નીકળ્યા હોય તો આ રીતે પદયાત્રા, રથયાત્રા બધું નીકળે હો. પણ મહેરાજને ખબર પડી ગઈ કે ભાઈ હું જે રસ્તો ધારતો હતો ને એ હકીકતમાં એ બાજુ વળવાનું જ નહોતું. હારું થયું બચી ગયા. એટલે જો આને જ બુદ્ધિ કહેવાય. એટલે નીકળી ગયા બિહારીજીની આજ્ઞા પ્રમાણે. 1716 થી 1717 આપણે લઈ લેવો પ્રસંગ, થોડોક લઈ લેવાનો.
તો 1 વર્ષ રહ્યા અને જુનાગઢની આજુબાજુ થોડા જે આવે ને ત્યાં ગામ વસાવા 1 વર્ષ ત્યાં રોકાણા. હવે આ રોકાય છે, આ ગામ વસાવે છે ને એ દરમિયાન એકવાર જુનાગઢની નજીક ધોરાજીમાં એક જગ્યાએ બેઠા હતા, જે આમાં નથી પ્રસંગ પણ આપણે લઈ લઈએ. એ બેઠા હતા ને તો ત્યાં એક કન્યા નીકળી એના પિતાશ્રી સાથે. હવે જુઓ, કન્યાની નજર પડી મેરઠ ઠાકોર ઉપર અને મેરઠ ઠાકોરની નજર પડી કન્યા ઉપર. એ કન્યાનું નામ શું? તેજકુંવરબાઈ. હવે જેવી બેની એકબીજા ઉપર નજર પડી એટલે મેરઠ ઠાકોરની અંદર હુકમમાં જે અમલાવતી હતી ને એ બહાર નીકળીને ક્યાં ગઈ? તેજકુંવરબાઈની અંદર. જેમ ઉપરથી સુરતાઓનું અવતરણ થયું વ્રજવધુ ઉપર અને ઘરનું કામ છોડી નંદબાબાને ઘર બાજુ ગઈને આચરણ ફરી ગયું ને, એમ આજ સુધી આ તેજકુંવરબાઈ 22 વર્ષના થયા. 1713 એમણે દેહ ત્યાગ કર્યો હતો અને 1717 આ 4 વર્ષ પછી તરત જ મેરઠ ઠાકોરની ઉંમર થઈ ગઈ છે 42 વર્ષની અને તેજકુંવરબાઈની ઉંમર છે 22 વર્ષની. 20 વર્ષનો ડિફરન્સ છે. અને આ કન્યાએ આજ સુધી આવું આચરણ કર્યું નહોતું. તરત જ આચરણ કેવું કર્યું? લાજ કાઢી. એટલે પિતાશ્રી એને જોઈને ચોંકી ગઈ કે મારી દીકરી આજ સુધી આવું કર્યું નથી. ને આજ સુધી દીકરી મોટી થઈ ને એ સમય તો 16 વર્ષે પરણાવી દેતા. તો દીકરી 16 વર્ષની થાય ને ત્યાં પિતાશ્રીને ચિંતા હોય 16, 17, 18, 19, 20, 21, 22 16 વર્ષ પછી 6 વર્ષ એના પિતાશ્રી એમને પૂછતા હતા કે તાર લગ્ન કરવા છે તો હું પરણાવી દઉં. દર વખતે તેજકુંવરબાઈ એમ કહેતા કે મારે લગ્ન કરવા નથી. અને આટલા સમજણા થયા અને આજ સુધી આવું ક્યારેય કર્યું નથી, ક્યારેય કીધું નથી. અને અચાનક આવું કરે તેજકુંવરબાઈ એટલે પિતાશ્રી તો આશ્ચર્યચકિત થાય ને. એટલે પૂછ્યું કે આજ સુધી તો તમે એમ કીધું નથી, તો લાજ કેમ કાઢી, આવું કેમ કીધું? બોલાય કે સામે બેઠા છે ને એ મારા પૂર્વજન્મના પતિદેવ છે. લે, આજ સુધી આવું તમે નથી કર્યું, તમે સમજણા થયા ત્યારથી જોઉં છું. તો આવું કઈ રીતે હોય શકે? એ કઈ જીવ હોય? પણ જો અમલાવતીની વાસના એમાં ગઈ છે. અને તેજકુંવરબાઈની અંદર જીવ કોઈ પવિત્ર હોય છે ને તો જ સુરતા જાય ને, એમ છે. એટલે તેજકુંવરબાઈએ કીધું કે જાઓ પિતાશ્રી એમને જઈને પૂછો કે તમારું નામ મેરઠ ઠાકોર છે? જઈને પૂછ્યું હતું કે હા છે ને. પણ કે એમાં શું નવી નવાઈ છે? હું તો જામનગરના મંત્રીનો દીકરો ને આ ગામ વસાવા આવ્યો છું. હવે તો વરસ દરમિયાન આ ગામની ખબર પડી ગઈ છે મારું નામ શું છે. એટલે તમારી દીકરીએ સાંભળવું હોય. પિતાશ્રી પાછા એમ કે લે એ તો આમ કે એ કે એક કામ કરો એને પૂછો, મેરઠ ઠાકોરને એવું પૂછો કે તમારા પિતાનું નામ કેશવ ઠાકોર, તમારા માતાનું નામ ધનભાઈ અને તમારી પૂર્વજન્મની ઘરવાળી હતી એનું નામ ફૂલબાઈ, આવું પૂછો. જઈને પૂછ્યું તો હા પડી. પણ એ કે લે મારી વિશે ખબર હોય તો મારા મમ્મી પપ્પા અને મારા ઘરવાળી વિશે ખબર ન હોય. હવે પિતાશ્રીને તો આમાં શું કરવાનું? જઈને આવવાનું જ ને, આવજાત કરવાની. પછી તેજકુંવરબાઈથી રહેવાતું નથી. એટલે પિતાશ્રીને એમ કીધું ને ઉભા રહ્યો તમે બોલો હું બોલું એમ ને. પછી કીધું કે તમને યાદ છે જયારે તમે અવગુણ ગોતતા હતા ત્યારે પત્નીના ઘરેણા સદગુરુના ચરણોમાં જઈને મૂકી હતી. ઘરેણા તમને ખબર છે કોણ લાવી હતી? હું જ લાવી હતી. અને કેટલા હતા એ મને જ ખબર હોય ને તમને જ ખબર હોય. તો હું ફૂલબાઈએ જોઉં ને તમારા પૂર્વજન્મની પત્ની એ હું જ છું અત્યારે એમ. તો એ મેરઠ ઠાકોરને બસ થોડોક વિશ્વાસ આવ્યો. હા આની અંદર એ શક્તિ તો લાગે. તોય માનતા નથી. એટલે છેલ્લે એમ કે છે કે જ્યારે ફૂલબાઈનું ધામગમન થયું અને એને તમને સંદેશો મોકલો તો કે એમની રાત પાસે તમારો ચરણનો અંગૂઠો સ્પર્શ કરાવજો અને એટલે મારે મુક્તિ થઈ જશે. બોલો આવો સંદેશો આપ્યો તો એ તો મારા સિવાય કોઈ જાણતું નથી ને અને તમારા સિવાય કોઈ નથી જાણતું. સંદેશામાં આવું લખેલું હતું. આટલું કહીને હવે ધીરજ ધારણ થતી નથી. એટલે તેજકુંવરબાઈ આટલું કહીને ઢળી પડે છે. ત્યારે મહારાજને એમ થયું કે નહીં ચોક્કસ આ મારી પત્ની જ છે. પછી સ્વીકાર કરે છે ને ગાંધર્વ લગ્ન થાય છે. હવે જો તેજકુંવરબાઈ અહીંથી હારે નાયરે એમની સાથે નીકળશે એટલે વર્ષ પૂરું થઈ ગયું અને વિક્રમ સંવત 1718 પાછા જુનાગઢ જ હતા. તો જુનાગઢમાં એક બ્રાહ્મણ રહેતો હતો ને એ લઈ લઈને આપણે કા એ બહુ લેવા જેવું છે, મજા આવે એવું છે. તો જ પ્રસાદ આમ ગળે ઉતરશે. તો હરજી વ્યાસ નામના એક પ્રખર વિદ્વાન પ્રખર પંડિત રહેતા હતા. પણ એમની મુલાકાત મેરઠ ઠાકોર શ્રીજી સાથે થઈ કઈ રીતે? તો એની પહેલા એક ચોપાઈ છે કે ત્યાં કાનજીભાઈ નામના એક વ્યક્તિ હતા ને એ જુનાગઢમાં રહેતા અને શ્રીજી ચર્ચા કરતા ને. આમ તો છે ને શ્રીજી આવ્યા હતા ઓલા જુનાગઢથી રુદ્રોભાઈ નહોતા આવતા દેવચંદ્રજી પાસે, આમ તો એની જ મુલાકાત કરવા આવ્યા હતા. પણ હવે એમનું તો ધામગમન થઈ ગયું હતું. તો હવે આ જુનાગઢમાં મળે કોણ? મળ્યા કોણ? રુદ્રોભાઈ બદલે કોઈ એક તો એવી ખાસ વ્યક્તિ મળે તો આ કાનજીભાઈ સાંભળતા અને કાનજીભાઈને ચર્ચામાં એટલો રસ લાગ્યો કે એમની આત્મા જાગ્રત થઈ
એટલે કાનજીભાઈ તો સાંભળવા આવવા માંડે. અને એ કાનજીભાઈ પાછા ક્યાં નોકરિયાત હતા, નોકરી કરતા, નોકર તરીકે કામ કરતા ક્યાં? હરજી વ્યાસ ને ત્યાં. અને હરજી વ્યાસ પ્રખર પંડિત, પણ હવે છેલ્લે શરીર કામ કરતું બંધ થઈ ગયું અને મરણ પથારી પડ્યા હતા. એના છોકરાઓને એમ થયું હવે મર્યા, હવે તો આ છેલ્લા શ્વાસા જ છે, તો હાલો હાલો આપણે બધા ભેગા થઈને આપણા પપ્પા પાસે છે ને બધે દાન કરાવી. એટલે આપણા પિતાશ્રી દાન કરાવે, દાન કરે ને એના હાથે તો સ્વર્ગે જાય. તો બોલો દાન કરાવવા માંડ્યા ને એના છોકરાઓ, તા તો આને શું કીધું? અરે આ કેવું મૂર્ખાઓ મારી પાસેથી કામ લ્યો છો, મેં નહીં ખેત. અરે ભાઈ આ દાન કરીને સ્વર્ગે જવાનો જીવડો હું નથી, હું આઈનો છું જ નહીં. અને એમાં ચોખ્ખી ચોપાઈ લગી તમે બધા વાંચજો કે આ દાન કરાવવામાં આ જમપુરીનું સાધન છે. ક્યાં જવાનું? આ દાન કરો ને એટલે પુણ્ય હોય ને તોય લેખા શું થાય, પછી ઠેકડો ક્યાં મારીને આવવાનું? એલા ભાઈ આ બધામાંથી બહાર નીકળો, મારે ક્યાંય જવું નથી. અને હું આ કર્મકાંડનો જીવડો છું જ નહીં. તમે ચોપાઈ વાંચી લેજો. આ કર્મકાંડ રૂપી જે ભક્તિ થાય ને એનો જીવડો હું છું જ નહીં. હું કામ મારું મન છેલ્લે છેલ્લે દુખી તમે બધા ભેગા થઈને કરો છો? અને એક દાઈજ કે બે દાઈજ? બે દાઈજ કે એક દાઈજ? બે દાઈજ હું મારા મનમાં લઈને અહીંથી જાઈશ ને જાઈશ તો કા, જેની મેં હા પાડી એની કોઈ, અને જેની મેં ના પાડી એની કોઈ હા ન પાડી. આવા મરણ પથારી છે ને આવા શબ્દો સાંભળ્યા ને તો કાનજીભાઈ ને લે આ તો આપણા જ સમુદાય, આપણા ટોળાનું કઈક લાગે છે, છૂટું પડી ગયું. આપણામાં નહીં હોય ને તો જ આવા મરણ સમયે અંતિમ સમયે આવા શબ્દો તો જ નીકળે. હે આપણી વાસના તો નહીં હોય ને. એટલે એને તો શ્રીજીને જઈને કીધું કે હું જ્યાં નોકરી કરું છું ને, જેનો હું નોકર છું ને, એ તો જો અત્યારે અંતિમ સમયે આવા શબ્દો બોલ્યા. તા તો શ્રીજીએ કીધું હું ચિત્તમાં આ વાત લઉં છું કે કેમ કરીને જો જીવતો રહે ને તો ચર્ચા હું કરીશ અને એની શંકાઓનું સમાધાન હું કરીશ. જો તમે બધા સાક્ષીમાં છો કે છેલ્લે આવા શબ્દો બોલ્યા હતા ને તમે કાનજીભાઈ આવીને મને કીધું ને એટલે હું એને ચર્ચા કરીશ. તો કાનજીભાઈ કે હાવ, તો હું છે ને મોટા ભાગનો ટાઈમ હવે એને હાજો કરવામાં જ કાઢું ને કા. એટલે જો કાનજીભાઈ બીજું કાંઈ કામ નહીં, એ સરસ મજાના તાજા તાજા લીલા લીલા શાકભાજી લાવે અને ખવડાવે પીવડાવે, એમની સેવા કરે. 50% સ્વાસ્થ્યમાં ફરક પડી ગયો ને ત્યાં તો હરજી વ્યાસ ખુશ થઈ ગયા ને કાનજીભાઈને કીધું શાબાશ કાનજી શાબાશ, માઇક તાર હું જોઈશ, તારી સેવાથી હું ખૂબ જ પ્રસન્ન છું. અરે કોક મને 1000 રૂપિયા આપે ને તોય હું એટલો ખુશ ન થાત, એટલે હું તારી સેવાથી ખુશ થયો છું. માઇક તાર હું જોઈશ. ત્યારે કાનજીભાઈ કે તમે પૂરેપૂરા 100% સારા થઈ જાઓ, મને તમારી ઉપર વિશ્વાસ છે કે જે હું માગીશ તમે આપવાના જ છો. એમ કરતા કરતા વધારે ને વધારે સેવા કરીને પછી એકદમ 100% આમ પેલા જેવા સાજા થઈ ગયા ને હરજી ગયા. પછી કીધું કાનજી હવે તો માઇક અરે હું જોઈશ. ત્યારે કાનજીભાઈ કીધું કે જો તમે આમ પ્રસન્ન થાવ ને, જો તમે મારી ઉપર કૃપા કરો તો એક જ વસ્તુ મારે માંગવાની છે કે આપણા આ શહેરમાં એક સાધુ આવ્યા છે ને આપણા ગામમાં, એની તમારે ચર્ચા કરવાની છે ને, એ ચર્ચા નહીં કરે, એ તમને નહીં સંભળાવે, તમારે એને ચર્ચા સંભળાવવાની છે. તા તો ખુશ થઈ ગયા હરજી વ્યાસ કે ઓહો, એક તો તે સેવા કરી અને એમાં પાછું મારે બીજાને ચર્ચા સંભળાવવાની. ક્યાં છે એ સાધુ, તું જલ્દી એને બોલાય ને હું એને બધી જ વાત કરીશ. તે તો આજ મને રાજી કરી દીધો. ઓહો, આત્માનો ખોરાક મારે એને આપવાનો ને એને હું કહીશ તો મને મારા આત્માનો ખોરાક મળશે. આટલું કીધું ને ત્યાં કાનજીભાઈ પછી શ્રીજી અને હરજી વ્યાસની મુલાકાત કરાવી દીધું ને આમ મળ્યા ને ત્યાં તો બે ખુશ થઈ ગયા, મંડ્યા વાતો કરવા. અને પછી હરજી વ્યાસ પૂછે સાધુ તમે ક્યાં રહ્યો છો? એ કે હું તો પરદેશથી આવું છું. શ્રીજી કે પણ એ કે તમારી અમે પ્રશંસા, તમારા વખાણ અમે બહુ સાંભળ્યા છે, તમે બહુ મોટા વિદ્વાન છો, તો તમે કંઈક સંભળાવો. તો એ કે બોલો તમારે શું સાંભળવું છે, તમે કયો એ ચર્ચા હું તમને સંભળાવું. પછી બગીચામાં જે એક રહેવાનું સ્થાન આપી દીધું, વ્યવસ્થા કરી અને બે બેઠા અને ભાગવતના વચનોથી ચર્ચા શરૂ થઈ. 1 મહિનો સુધી સાંભળ્યું. કોણે? મહેરાજ ઠાકુરે 1 મહિનો સુધી સાંભળ્યું ને બહુ જ આનંદ થયો. અને 1 મહિના પછી એક ચર્ચા આવી, નારાયણના સ્થાન વિશે કંઈક ચર્ચા આવી. અને હરજી વ્યાસ આવું બોલ્યા કે એક હીરાનું મંદિર મોટું બધું છે અને 84 લાખ યોજન વિસ્તાર વાળું છે, જબરજસ્ત. ત્યાં તો મહેરાજ ઠાકુરે તરત જ પ્રશ્ન કર્યું કે આ કોની જગ્યા છે, અહીંયા કોણ રહે છે, તમે મને કૃપા કરીને તમે મને આ સ્થળ
બતાવો. ના તો હાને હરજી વ્યાસે પ્રસન્ન થઈ ગયા. લ્યો લ્યો હું તમને કહું કે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે અહીંયા અક્ષર બ્રહ્મ રહે છે. તો એ કે બસ તમે મને એનું એડ્રેસ પાક્કું આપો. એ આ સંસારની અંદર છે, બહાર છે, અક્ષર પુરુષ છે, આદિનારાયણ ન્યા છે કે આ અક્ષર પુરુષથી પરે છે, અતીત છે, બેહદ મંડળ છે, શું છે, ક્યાં છે? અને બીજું કે હરજી વ્યાસ તમે મહિનો ચર્ચા કરી, એમાં તમે મને એવું કીધું કે 3 ગુણ ને 5 તત્વ ને મૂળ પ્રકૃતિ એનો તો મહાપ્રલયમાં નાશ છે. તો અક્ષરની આ જગ્યા ક્યાં છે? મારે આ જગ્યા મેળવી છે. અને જોજો હું તમને કહું છું, તમે પ્લીઝ મારાથી કાંઈ છુપાવતા નહીં. તમારે જેવું હોય ને એવું કે જો હું વારંવાર વિનંતી કરું છું, તમારા મુખ્યથી જ હું સાંભળવા માંગુ છું. હવે આવું વારંવાર કીધું ને એટલે હરજી વ્યાસ મૂંઝાણા. તારું કહેતા તો કહેવાય. પછી કે ના ના, શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે આદિનારાયણ અહીંયા રહે છે અને એ ક્ષીરસાગર એનું સ્થળ છે. બસ આટલું છે અને શાસ્ત્રોમાં આવું લખ્યું છે. ત્યારે શ્રીજીએ કીધું કે મહાપ્રલયમાં એનો તો નાશ છે. મહાપ્રલય થાય તો આ ત્રિગુણ સમેત બ્રહ્માંડ બધાએ ઉડી જાય. તો તમે જે જગ્યા કહો છો ને, પાછા વિનંતી કરો શ્રીજી, નહીં 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 પ્લીઝ તમે મને એ જગ્યા કહો. અરે તમારા વગર એનો ખુલાસો કોણ કરે? તમે જ અમને આની સ્પષ્ટતા કરો. વારંવાર શ્રીજી એવું કીધું ને એટલે હવે એને ગુસ્સો આવ્યો અને ઊભા થઈ ગયા, ઉઠીને ઊભા થઈ ગયા. શું કે હું તમે વારંવાર કહો છો, તમે જ કહો, તમે જ કહો, તમે જ કહો. કે શાસ્ત્રોમાં જેવું લખ્યું છે એવું મેં તમને કીધું. અને આ શાસ્ત્રો જેને લખ્યા છે ને એ આચાર્યો જ એવા છે. એને આમાં કઈ લખ્યું ને આમાં કઈ લખાયેલું નથી. તો પછી કે તમે મને એમ કહો છો તમે સ્પષ્ટતા કરો, તમે સ્પષ્ટતા કરો. આમાં લખ્યું જ નથી તો સ્પષ્ટતા શેની કરવી મારે તમને? હવે આવું કીધું ને એ ઊભા થઈ ગયા ને તો હવે ઓલા કાનજીભાઈ બાજુ બેઠા હતા ને, શ્રીજીને હાથ પકડીને કે એક કામ કરો ને, આપણી વાત કરો ને, અક્ષરાતીતનું કાંઈક પૂછો ને. તા તો શ્રીજીને એવો જોશ આવ્યો ને કાનજીભાઈ હાથ પકડ્યો ને હાથ છટકાવીને આમ કાનજીભાઈને ધક્કો મારીને કે હું ઈ કે મારે આને વાત કરવી, આ તો અક્ષરમાં થાકેલો છે, અક્ષરમાં થાકેલો છે, અક્ષરની શુદ્ધ નથી. તો અક્ષરાતીતના વચનો આને ક્યાંથી ખબર પડે? હવે શ્રીજીને આવો જોશ આવ્યો ને તો હરજી વ્યાસ મીંડા ધ્રુજવા કે આ તો હારા બ્રહ્મ મુનિ સિવાય આવા વચન કોઈ બોલી શકે નહીં. આ મારી સામે જે વ્યક્તિ આવી ને એ તો કોઈ બ્રહ્મ આત્મા જ છે. આટલું કીધું ને પછી શ્રીજીએ કીધું સાંભળો હરજી વ્યાસ, આ તમારી પાસે ચર્ચા સાંભળવા હું એમને નથી આવ્યો. આ તો મરણ પથારીએ તમે હતા ને તમે કીધું ને કે આ દાન મારી પાસે કરાવવામાં હું આઈનો જીવડો નથી. અને જેની મેં હા પાડી એની કોઈ ના નો પાડી, જેની મેં ના પાડી એની કોઈ હા નો પાડી. તો આ તમારું જે અભિમાન હતું ને એ અભિમાન દૂર કરવા માટે હું તમારી પાસે ચર્ચા સાંભળવા આવ્યો હતો. અને આ તો પરમાત્માની કૃપા હતી કે તમે આ કાનજીભાઈ સેવા કરીને તમે જીવતા રહી ગયા. તો એની કૃપા હતી ને આવ્યા અને તમારો અભિમાન તોડવા હું આવ્યો. એટલે મેં આ કાનજીભાઈને મેં જ તમારી પાસે મોકલા હતા. આવું બધું જયારે કીધું ને ત્યારે હરજી વ્યાસ કે હે ભગત રાજ, મેં તો આમનામ જ બધું કહી દીધું હતું, પણ અંદર ખાને તો હું એવી ઈચ્છા રાખતો હતો કે આજ સુધી હું કોઈની સામે હાર્યો નથી ને તો મને હરાવવા વાળો કોક મળે. મને માફ કરો, આ વડના ટેટા હોય ને એમાં કેટલા બધા ટેટા હોય, એમાં ટેટામાં પાછા કેટલા જીવ હોય. એક ટેટાના જીવની બીજા ટેટાના જીવ વિશે ખબર હોય નહીં. હું એવો જ જીવડો છું, એટલે મને માફ કરો. આ બધા મારી પાસે જેટલા હથિયાર હતા ને આ જ્ઞાનના શાસ્ત્રના એ બધા તમારી સામે હું મૂકી દઉં છું. હું હાર સ્વીકાર કરું છું અને નક્કી પરમ કૃપાળુ પરમાત્માએ જ તમને અહીંયા મોકલા છે, મારા માટે જ મોકલા છે. મારી આ તમને જાગૃત કરો, મને એ સરળ રસ્તો બતાવો પરમાત્માને મેળવવાનો. મને તો કાંઈ ખબર નથી, મને અરસ અજીમ બતાવો. પણ એનું જેટલું અંકુર હતું એટલું એણે લીધું. પછી વિક્રમ સંવત 1719 આવી ગયું. હજી મહારાજ આયા હતા ને ખબર પડી કે કુતુબ ખાને પાછું કરવેરા બાબતે આક્રમણ કર્યું છે. અને અહીંયા બેઠા બેઠા જેમને અંદાજ આવી ગયો તો મારા સુંદરસા જામનગરના દુખી થઈ રહ્યા છે. એટલે વળી પાછું ઓલું હિસાબ કિતાબનો જીવડો હતો ને આવ્યો બહાર અંદરથી. એટલે વિક્રમ સંવત 1720 નક્કી કર્યું કે હાલો જાઓ અને સુંદર સાતનું તમામ જે કસોટી દુઃખ પડે છે ને મારા માથે લઈ લો. હિસાબ એવો કરું કે કુતુબ ખાન આક્રમણ કરતો બંધ થાય. એટલે 1720 ગયા પાછા જામનગર અને બિહારીજીની આજ્ઞા લઈ, બિહારીજીને પેલા મળવું જ પડે ને, આજ્ઞા લઈને કીધું દીવાનગીરી સંભાળું, આ હિસાબ કિતાબ કરું, આ સુંદર સાત દુઃખી થતા બંધ થાય. એટલે દીવાનગીરી હાથમાં લીધી અને 1720-21 દરમિયાન વજીર સાથે ક્યાં ગયા? લઈ ભેગું ક્યાં ગયા? અમદાવાદ. હિસાબ કિતાબ કર્યો ને તો સામે વાળા
જે હોય ને કુતુબખાની બધા કે આનો આ દીવાન છે ને એ બહુ હોશિયાર, એક કામ કરી કે આને કઈ કે આટલા સમયમાં કર ભર દેજો અને જ્યાં સુધી ન ભરો ને ત્યાં સુધી આ તમારા દીવાન છે ને એ જામીન તરીકે રહે. કારણ કે કુતુબખાન ને એના માણસોને ખબર હતી કે આ કર ભરી શકશે એટલે અમે જે સમય આપ્યો છે ને એમાં, એટલે બાનામાં કોને રાખી લીધા? અને જામ સતાન વજીર તો વયા ગયા ને, વજીર તો વયા ગયા, અને મહેરાજ ક્યાં? અમદાવાદ ને ગુજરાત, ત્યાં ગયા હતા ને કુતુબખાન ભાઈ, તો એ તો બેઠે હવે પુરાઈ ગયા અને સમય જે સમય નિશ્ચિત કર્યો હતો એ સમયે કરવેરો ભરાણો નહીં. તો હવે મહેરાજ ઠાકુરને ફાંસીએ લટકાવવાના ને. હવે આ કાનજીભાઈને ખબર પડી કે ઓહો આ શરીરના માધ્યમથી તો જાગણીનું કાર્ય છે, આનું શરીર નહીં રહે તો થાય ને, તો પછી કે બીજું જાગણી કરવાવાળું છે એ કોણ, એ ક્યાં કોઈને ખબર? અત્યારે આ જ છે. એટલે કાનજીભાઈ સ્ત્રી વેશ એટલે શિંગાર કર્યો છે, એવા કપડાં પહેરીને ગયા, લાજ કાઢીને ગયા ને, હું મહેરાજ ઠાકુરની પત્ની છું, મારે મળવું છે. અંદર જેવા જવા દીધા, પોતાનો પહેરવેશ સ્ત્રીનો ઉતારી દીધો અને મહેરાજ ઠાકુરને પહેરાવી દીધો અને કીધું લાજ કાઢો. અને પછી કીધું કાંઈ બોલવામાં, અત્યારે કાંઈ બોલવાનું નથી, કુરબાનીનો સમય છે, તમારી જગ્યાએ કોણ ઉભો રહેશે? હું ઉભો રહીશ. અને ઉભા રહી ગયા ને બહાર નીકળ્યા ને મહેરાજ, ત્યારે ખબર પડી કે બાહે ગ્રહી લઈ નીસરી, મેં 3 જુદ્ધ કીધા ફરી પછી ગતમત મારી હરી, લઈ વશ પોતાને કરી. આયા ખબર પડી, ઓલી સંપત્તિ ડૂબી ગઈ હતી ને આરોપ લાગ્યો એમાંય જીતી ગયા, ધર્મ જોઈએ કે ધર્મ પત્ની એમાંય જીતી ગયા, પછી અબસામાંથી નિર્દોષ જાહેર થઈને બહાર આવ્યા એમાંય જીતી ગયા, પણ આયા હારી ગયા. કુરબાનીનો સમય હતો ત્યાં મેં મારી સખીને ઊભી રાખી દીધી. આયા ખબર પડી ગઈ. હવે આરું આ હાથમાં લેવાય નહીં, આરું સુંદર સાધના દુઃખ કરવા માયાવી કામ હાથમાં લીધું ત્યારે જ આ ડખો થયો ને. એટલે કે હવે તો માયાનું કામ હાવ હાથમાં લેવું નથી, રાજ્ય ઉપર આધાર રાખવાનો, એને દુઃખ દૂર કરવા હોય તો કરે, ન કરવા હોય તો કાંઈ નહીં. પણ અહીંયા આપણી કેપેસિટી પ્રમાણે આપણે સુંદર સાધના દુઃખ દૂર કરી. આ માયા લાગી કે નહીં, લાગી હતી કે નહીં? એટલે હવે નક્કી કરી લીધું. અને પાછું જો બિહારીજીને તેમ જ હોય કે જામનગર આવે તો પાછા આપણે કુતુબખાનને કહી દે, એટલે જામનગર તો આવી શકે નહીં. એટલે ત્યાંથી જ વજીરને પત્ર લખી દીધો, હવે હું જામનગર આવીશ ને, એને ગુજરાતથી સીધા ક્યાં દીવ જશે, હો દિવસ જશે. એટલે ચોપાય છે આયે દીવ ગુજરાત છે, શ્રી રાજભયે ફારક, માયા પૂરી દિખાય કે નજર કરી તરફ હક. બોલો ક્યાંથી આવ્યા? ગુજરાતથી સીધા ક્યાં? દીવ. હોડીમાં બેસીને અને નિવૃત્ત થઈને, હવે પૂરેપૂરી નિવૃત્તિ લઈ લીધી. આમ તો એકવાર લીધી હતી ગામને દેખાવા પૂરતી, એવું થયું ને. આપણે કહીએ ને હવે હું નિવૃત્ત છું, આપણે કાંઈ કરવું નથી. વળી પાસે જઈને કે શું છે, ટાઈમ નો જ જાતો ને. આ એવું થયું ને, પણ આ હિસાબ કિતાબ કર્યો ને પછી ખબર પડે યાર આમાંય પડાય નહીં. એટલે જો માયા પૂરેપૂરી થોડીક હજી દેખાડવાની બાકી હતી ને, એ દેખાડી દીધી. હવે નજર કરી તરફ હક. અને હવે જે 1722 છે ને 5મો દિવસ ઉગાડવાનો છે જે મહેંદીની લીલા, એ ચર્ચા આપણે આવતીકાલથી સાંભળીશું ને. ચાલો, અંગ ઉત્કંઠા મેરે કરના એ સતવાણી, લેવું જો ઇनको इन सार में सो में निर्णय, ए सुख देवू तो में अंगना, जब ये सुख अंग में तब छूट जाए आयो आनंद, श्री अक्षरातीत मोह दिल में ऐसा, ये जो खेल देखा तो क्या देखी हम, जो इनको न करे अब अक्षर के पार में सकल आउद, प्रेम की सेनिया कंठ अक्षरा, अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर प्रणाम. बोलू न बोलू, तुम बोलू.